सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरिओम। वेद नारायण ने प्रणाम। गिरनाરની તમામ દિવ્ય ચેતનાઓને પ્રણામ। પુણ્ય શ્લોક એવા પૂજ્ય બાપુ તથા ભગવતી સ્વરૂપા પૂજ્ય માતૃશ્રીના ચરણોમાં વંદન। શુક્લ યજુર્વેદનું પારાયણ કરી રહેલા માધ્યાન્દિની શાખાના એ પ્રપાઠકોને પ્રણામ। બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા વેદ પ્રત્યેની અભિરુચિ રાખનારા તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી। શ્રવણે શ્રવણમ। શ્રાવણ માસમાં શ્રાવણે શ્રવણમ। શ્રાવણ માસમાં શ્રવણ માસ ઉપરથી શ્રવણ ઉપરથી તો શ્રાવણ માસ બન્યો છે અને આ શ્રાવણ માસમાં આપણે વેદનું પારાયણ પણ સાંભળી રહ્યા છે। શિવપુરાણમાં ઉલ્લેખ છે કે શ્રાવણ માસમાં જે વેદનું પારાયણ કરાવે, જે શ્રાવણ માસમાં વેદ પારાયણ સાંભળે, કે જે શ્રાવણ માસમાં વેદ પારાયણ સંભળાવે એને મહાદેવના ચરણોમાં વાસ મળે છે એના મૃત્યુ પછી। તો અહીંયા ચારે ચારે વેદનું પારાયણ થઈ રહ્યું છે ને એનું વિવેચન પણ થઈ રહ્યું છે। આજે શુક્લ યજુર્વેદમાં આપણે હતા। કાલે 2 મંત્રોની વ્યાખ્યા કરી અને છોડી દીધું હતું, પણ આજે છેલ્લા 1 મંત્રની વ્યાખ્યા કરીએ અને શિવ સંકલ્પ સૂક્તને પ્રણામ કરી લેશું। કારણ કે શિવ સંકલ્પ સૂક્ત છે એના 6 મંત્રોનો એક પૈકી મંત્ર 34મા અધ્યાયમાંથી 6થો મંત્ર છે આ। અને આ 6થા મંત્રની આગળ આપણે જોયું કે આ જ મંત્ર એ બતાવે છે કે જસ્મિન રેચહ, યસ્મિન રેચહ, રેચહ એટલે રીચાઓ, રીચાઓ એટલે ઋગ્વેદ, સામહ એટલે સામવેદ, અને જજુ ઘૂંખી એટલે યજુષી, યજુષી એટલે યજુર્વેદ, રથનાભો જેવી રીતે રથના નાભીમાં, રથના પૈડાની અંદર અરાહ ઇવ જેવી રીતે આમ આરા ગોઠવાયેલા હોય રથના પૈડામાંથી, પૈડા વિના, આરા વિના પૈડાની કલ્પના જ ન થાય, એમ દરેક જે મન છે એ મનની અંદર ગોઠવાયેલા છે આરાઓની જેમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ। કાલે આપણે ચર્ચા કરી કે કોના ગળામાં એ ટકે, કોની મેધામાં, કોની સ્મૃતિમાં વેદો ટકે। રોજ જે ગાયત્રીનો જપ કરે એના મસ્તિષ્કમાં, એના મસ્તકમાં, એની સ્મૃતિમાં, એના મનમાં વેદો ટકે। બાકી તો પાક્ષિક વિદ્યા છે, ભૂલાઈ જાય। અને એ ગાયત્રીનો જપ કરે એટલે એ જ્યારે બોલવા આવે ત્યારે એ ન બોલતો હોય, ગાયત્રી બોલતી હોય છે। આપણે ઓમ ત્રંબકન જજામહે ટેપમાં ચાલુ કરી દીધું હોય તો ન ચાલે, પણ નહીં, બોલવાવાળાની ઉર્જા કેવી છે, એ બોલતો જે વ્યક્તિ હોય એની ઉર્જા બોલતી હોય છે। એટલે અંતિમ મંત્ર
હરિ ઓમ સુખારથિરસવાનિવ જન્મનુખિયાન્ને નીયતે ભીષુભિર્વાજીન ઇવ હૃત્પ્રતિષ્ઠં જદજીરં જવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ છેલ્લો મંત્ર છે. મન છે માનવ જીવનનો નિયંતા છે. અહીંયા કહ્યું છે યદ મનુષ્યાન સુખારથી અશ્વાન ને નિયતે. જે મન મનુષ્યોને ચલાવે છે, મનુષ્યાન સુખારથી, સારી રીતના સુસારથી, અશ્વાન ઇવ ને નિયતે, જેવી રીતે મનુષ્યોને ઉત્તમ સારથી, અશ્વાન ઇવ એટલે ઘોડાઓને જેમ સારથી, ને નિયતે વારંવાર ઉત્તમ ઘોડાઓને પોતાની પાસે રહેલી લગામથી ઉત્તમ પ્રકારનો મનુષ્ય એને નિયંત્રિત જેવી રીતે કરે છે. ને નિયતે લગામો દ્વારા, ચાબુક દ્વારા, જેવી રીતે ઘોડાઓને કોઈ સારો સારથી છે એ બરાબર વશમાં રાખે છે, જ્યાં ત્યાં જવા ન દે, અને બધાનું કામ પણ નહીં. ઘોડાઓની અશ્વ આખી વિદ્યા છે, અને આ અશ્વ વિદ્યા ભગવાન કૃષ્ણ એમાં નિપુણ હતા, એટલે ભગવાન રથ ચલાવવા માટે રહ્યા છે. ચાબુકથી અને લગામના માધ્યમથી જેવી રીતે કોઈ સુસારથી, સારામાં સારો સારથી ઘોડાઓને પોતાના વશમાં રાખે છે, એવી જ રીતે મનુષ્યાને નિયતે, જો મનુષ્યને કોઈ રાખવાવાળું હોય તો એ બીજું કોઈ નહીં, એ મન છે. મનની લગામ પણ બહુ જોરદાર છે, આટલી બધી મજબૂત છે એમની લગામ કે તમે ને હું એમાંથી છૂટી જ ન શકીએ. પ્રથમાયામ નયનમ, અહીંયા એના માટેનો શબ્દ બહુ સરસ વાપર્યો છે. ને નિયતે, વારંવાર અતિશય પ્રમાણમાં દોરી જાય છે. જેવી રીતે કોઈ સારો સારથી હોય તો એ જવા જ ન દે. એ ઘોડાઓને પોતાના વશમાં રાખે. એટલે મનુષ્યને વશમાં રાખવાનું કોઈ સાધન છે તો એ મન છે. મન માણસને ગમે ત્યાં બંધનમાં લઈ આવવું હોય તો એ મન લઈ આવી શકે, અને મુક્ત કરવું હોય તો એ મન લઈ આવી શકે. આપણે વારંવાર મન વિશે કાલે આપણે સંપૂર્ણ જાણી ગયા છે. અત્યારે મારે કોઈને પૂછવું નહીં પડે કે મન એટલે શું. લગભગ લોકો મન વિશે બહુ ગોટે ચડ્યા હતા. ક્યાંક મહાવીરજી મનને કંઈક અલગ કે, શતપથ બ્રાહ્મણ કંઈક અલગ. મનોહવા અંશુ, મન સાક્ષાત પ્રકાશ છે, શતપથ બ્રાહ્મણ કહે છે. એની સાથે સાથે ગોપથ બ્રાહ્મણ કહે છે. ગોપથ બ્રાહ્મણનું કહેવાનું છે કે મન, ગોપથ બ્રાહ્મણમાં એટલે અથર્વેદમાં મનો બ્રહ્મ, ગોપથ બ્રાહ્મણમાં કહ્યું છે મન છે બ્રહ્મ છે. તૈતરીય ઉપનિષદમાં કહે છે મનો હૃદય, હૃદયે શ્રિતમ, મન હૃદયમાં રહેવા વાળું છે. ને આપણે બધા ગોટે ચડ્યા. મહાવીરજી કહે, મહાવીર સ્વામીજી કે એક કંપતી આત્મા એટલે મન. ઓશો રજનીશ કહે કે વિચારોનો ધારાનો પ્રવાહ એટલે મન. કેટલા બધા ગ્રંથોમાં આપણે મન વિશે જાણ્યું કે મન આ હશે, મન આ હશે, મન આ હશે, મન આ હશે. પણ કાલે આપણે મન ઉપર સમજી ગયા. આજે મારે સૃષ્ટિ મીમાંસા કરવી છે. હું એટલા બધા ગ્રંથો લઈને આવ્યો સૃષ્ટિ મીમાંસા વિશે, દરેક ગ્રંથોમાંથી. છેલ્લે કબીરની સૃષ્ટિ મીમાંસા લીધી કે કબીર સૃષ્ટિ ઉત્પન્ન કેમ થઈ એના વિશે શું કહે છે. આ ગ્રંથમાંથી, આ ગ્રંથમાંથી, આ ગ્રંથમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કેમ થઈ એ પ્રશ્ન મનુષ્યના દરેકના હૃદયમાં છે. એટલે કાલે મન વિશે આપણે જાણ્યું કે મન એટલે બીજું કોઈ નહીં. મન છે એ આત્માનું, આત્માને જે રીતે પોતે ભોગવવાની જેની ક્રિયા છે, મન આત્માનું સાધન છે. મન આત્માનો પાવર છે. મન દ્વારા જ આત્મા પોતાની ઈચ્છિત ક્રિયાઓની પૂર્તિ કરે છે. આત્મા પાસે હૃદયમાં રહેવા વાળું છે. આ છેલ્લો મંત્ર કહે છે
કે ક્યાં રહે છે આ મન, તો એના માટે સ્પષ્ટ કહ્યું છે હૃદ પ્રતિષ્ઠમ, હૃદયમાં પ્રતિષ્ઠિત છે. અને હૃદય અહીંયા છે. બધા હૃદય અહીં કરે છે, તો આ તો લોકલ હૃદય જે સ્પંજ કરે છે, જે વારંવાર ચાલે છે. પણ વાસ્તવિકમાં હૃદયમ, હૃદયે તિષ્ઠતિ જે શબ્દ આવે છે, હૃદ્દેશે તિષ્ઠતિ ગીતાજીમાં આવે છે, એ અહીંયા ધ્યાન કરવાનું કીધું. બધા કે નાકના અગ્રભાગમાં જોવાનું, એટલે બધા આમ આંખ આમ રાખીને આને અગ્રભાગ કે, આ અગ્રભાગ નથી, અગ્રભાગ આ છે. આ તો મૂળ ભાગ કહેવાય. નાક અહીંયાથી ઉત્પન્ન થયું છે, કાણા અહીંયા છે, બંને છિદ્ર અહીંયા છે, અહીંયાથી નાક ઉત્પન્ન થયું, એટલે મૂળનો ભાગ કહેવાય. અગ્રભાગ તો આ કહેવાય. નાકના અગ્રભાગમાં એટલે અહીં ધ્યાન કરવાનું છે. અને ત્યાં એ જ મનની સાથે, એ જ આત્માની સાથે આત્માનો પાવર, આત્માનો પ્રવાહ એ એની સાથે જોડાયેલો છે. એટલે અહીંયા મનનું સ્થાન અહીંયા છે. અને ખાલી મન એવું નથી, સુખા રથી રસવા નિવજન મનુખ્યાનને નિયતે યદ મનુષ્યાન સુસારથી અશ્વાન ઇવ ને નિયતે. જેમ અશ્વોને કાબુમાં લઈ લે છે સારો સારથી, એમ મન આપણી ઇન્દ્રિયોને કાબુમાં લઈ જાય. પણ આપણું મન સાત્વિક હોય તો, આપણું મન રાજસી હોય તો કઈ તરફ લઈ જાય? કાલે આપણે જોયું. આપણું મન તામસી હોય તો કઈ તરફ લઈ જાય? પુનિત મહારાજ કહે કે આ મન તો એવું છે કે એનો સ્વભાવ જ નથી સ્થિર રહેવાનો. ધજા હોય ને, ધજાની અંદર ધજામાં ફરકતી હોય ને, આગળનો ભાગ હોય ને, એને કહેવાય પૂંછડી. એ ધજાની પૂંછડી જેવું હોય, આમ ચાલે જ રાખે. એ સ્થિર રહે છે. સ્થિરતા તો એને ગમતી જ નથી. પુનિત મહારાજ કહે ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન તો એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેમ આમ ચાલે જ રાખે, ચંચળતા વાળું છે. કારણ કે આત્માનો પ્રવાહ એટલો બધો છે, આત્માનું તેજ એટલું બધું છે. હવે નાનકડી એવી વસ્તુ પર બહુ વજનદાર વસ્તુનો વજન મૂકી દીધો હોય તો એ સહન કરી શકે? એ તડપડે. મનની સ્થિતિ આવી છે. આત્માનો પ્રભાવ એવો છે કે આત્માના પ્રભાવના કારણે એ ચંચળ વૃત્તિ છે એની. એટલે રત પ્રતિષ્ઠમ જદ જીરમ યદ અજીરમ. એના માટે પુનિત મહારાજ કહે છે સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાનું કામ. સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ. પાણી ભરેલું ઢોળી નાખે ને દયા કરે તે દાવે. પાણી ઢોળીને નાખે દયા કરો ને દે. સ્થિરતા એને ગમે નહીં ને ફરકવાની ટેવ. અરે સ્થિરતા એને ગમે નહીં એને ફરકવાની ટેવ. પાણી ભરેલું ઢોળી નાખે, પાણી ભરેલું ઢોળી નાખે, દયા કરો ને દેવ. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. ધજાની પૂંછડી જેવું રે પ્રભુજી મન એવું છે. સ્થિરતા એને ગમે નહીં, સ્થિર રહે જ ન કે આત્માનો એટલો બધો પ્રભાવ હોય છે. સારા માણસ પાસે બેસી ન શકાય, એનું તેજ જીરવી ન શકાય. આપણે એમ થાય કે બાપા દૂરથી દર્શન કરવાનું કેમ કહે છે? કદાચ નજીક બેસાડો તો આપણે જીરવી ન શકીએ. મહાપુરુષોની ઉર્જા, એની ઓરા તમે ને હું સહન ન કરી શકીએ. મારા દ્વારિકાધીશ ઉપર એટલો બધો શ્રૃંગાર થાય છે. દ્વારકાના ગુગડી બ્રાહ્મણો દ્વારકાધીશને સજાવે, પણ અહીંયા હાર પહેરાવે, અહીંયા પહેરાવે, આ પહેરાવે, વસ્ત્રો ધારણ કરાવે. એવા માટે કરાવે કે આપણે, તમે ને હું ભગવાનને સુંદર કરવા માટે શ્રૃંગાર નથી, પણ તમે ને હું એ શ્રીઅંગનું તેજ જાળવી ન શકીએ. એટલે ભગવાનનું તેજ ઢાંકવા માટે શ્રૃંગાર છે. નર્મદાના કિનારે એક તપસ્વી સાધુ
હોડીવાળો રોજ નીકળે અને સાધુને કે બાપુ આશીર્વાદ આપો નહીં. ઓલો તો રોજ ધ્યાનમાં બેસે, સમાધિ લગાવે અને સીધી ઓરા સાથે સીધો સંપર્ક થઈ જાય. રોજ એ તેજ સાથે રોજ બેસે 1 કલાક 2 કલાક. આમણે ખૂબ આગ્રહ કર્યો ને એક દિવસ ખૂબ આગ્રહ કર્યો, માથા ઉપર હાથ મૂક્યો, ઓલો ગાંડો થઈ ગયો. જીરવવાનું આપણું કામ નથી. એટલે કહે છે કે પાણી ભરેલું ઢોળી નાખે, બસ બરાબર 5-10 મિનિટ બેઠા હોય ગયા તો ઓલું મન ઊભું કરે, જેનું તામસી મન છે કે હાલની જઈ આવું, પાણીનો એક ઘૂંટડો પી આવું, ફાંકી ચોડી આવું. મન, આ તામસી મન. રજોગુણી મન છે એને પણ બેઠા બેઠા મનમાં બીજા વિચારો આવે રાખે. સાત્વિક વૃત્તિ વાળું મન છે એ બેસે. પુનિત મહારાજ કહે છે, નામ સ્મરણમાં જપ વડે ત્યાં કરે અજંપો આપ. 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 તારા ચરણમાં તાર જોડું ત્યાં, તારા ચરણમાં તાર જોડું ત્યાં, વચમાં મૂકે કાપ તજાની પૂછડી જેવું રે પ્રભુજી મને એવું છે. તજાની પૂછડી જેવું રે પ્રભુજી મન એવું છે. નામ સ્મરણમાં જંપ વડે આમ માળા ફેરવતા હોય, આ માળા ફેરવવાનો નિયમ છે, તમારે માળાના એ મણકાને આમ દબાવવો પડે, આમ દબાવવો પડે. આ દબાવો તો મન ઉપર સીધી અસર થાય. આપણે તો બેરખો કઈ ફરી જાય ખબર ન પડે. આ માળાની પદ્ધતિ છે. બાકી તો કર માળા ને ઘણી બધી માળા છે. માળા આ આંગળીને આ અંગૂઠામાં આમ દબાય તો સીધી મન ઉપર અસર થાય. દબાવો તો ખરા ક્યારેક જેની પાસે માળા હોય. આ બે ભાગ આમ દબાવે ને પછી આમ દબાવીને આગળ જાય એટલે તમારું મન બીજે ક્યાંય જાય જ નહીં. મનને બાંધી રાખવા માટે માળા છે. बाकी गिन के नाम लू उनका क्या जो बे हिसाब देता है. जे बे हिसाब दे एना માટે કઈ ગણવાનું હોય કે 108 કરું. ઓલી ગોવાલણ પાણી ભરીને જાતી હતી, ઓલી ગોવાલણ જાતી હતી દહીં દૂધ ઘી મધ વેચીને, છાશ વેચીને જાતી હતી, દહીં વેચીને જાતી હતી. અને રોજ એક મહાત્મા મળે, પાય લાગુ મહારાજ, બાપુ પાય લાગુ, પગે લાગે. અને રોજ રાજી હોય. એક દિવસ તો એટલી બધી ગોવાલણ રાજી હતી, પૂછી લીધું મહાત્માજી કે બહુ રાજી કેમ છે તું? કે આજ વેપાર બહુ થયો હોય. કે કેટલા રૂપિયા થયો? કે એ તો ખબર નહીં. તો કે પૈસા કે મને તો જેટલા પૈસા હોય ને હું આ દેગડીમાં નાખી દઉં, આ દેગડી મારા ઘરવાળાને દઈ દઉં. કે તું ગણતી નથી પૈસા કોઈ દિવસ? કે ગણવાની શું જરૂરિયાત છે? હું મારે જે જોતું હોય મારો ઘરવાળો મને લઈ દે, પછી મારે પૈસા ગણવાની જરૂરિયાત નથી. ઓલો બધું આપે છે, પછી શું ગણ? બધાની સાથે મેળ મળે પણ મન ના લાવે મેળ. બધાની સાથે મેળ મળે પણ મન બરાબર. ના લાવે મેળ. માળા કરવા બેઠા હોય ત્યારે જ જોજો, મન ત્યારે જ આડાવડું ભાગે. આજે મેં આ પંડિતો સાથે ચર્ચા કરી, કાલે જેની આપણે ચર્ચા કરી ને, જેનું નામ બહુ મોટું છે, જેણે મનોવિશ્લેષક થઈ ગયા છે, અને એ ફ્રાયડ, સિગમુન્ડ ફ્રાયડ, ફ્રીબર્ગ શહેરનો, ફરવા ગયા વિદેશમાં. મને વાત યાદી આવી ગઈ ને આ છેલ્લો મંત્ર છે તો સહેજ કહી દઉં. પ્રવાહ આવ્યો હોય ને રોકાય નહીં. એ ફ્રાયડ એની પત્ની સાથે એક નાનકડો દીકરો હતો ને ફરવા માટે વિદેશમાં ગયા. અને વિદેશમાં જાય ત્યારે કોઈ વિદેશ પોતાની રીતે ટૂર કરવા જાય તો ખબર પડે કેટલી અઘરી છે ટૂર. એના પ્લેનના ટાઈમિંગ, એની ટ્રેનના ટાઈમિંગ, એમાં તમે ન જાઓ ને આડાવડા થાવ. આપણી જેમ નથી કે 1 કલાક ટ્રેન મોડી છે. એ તો એના ટાઈમ ઉપર આવે જ ને, ઉપડી જ જાય સીધી. એમાં કોઈ હોય કે ન હોય પણ એનું કામ કરે, એટલું બધું ટાઈમિંગ હોય. આ ફ્રાયડ એક મોટો બગીચો હતો અને એ જ એના ફ્રીબર્ગ શહેરથી દૂર એ મોટા બગીચામાં ફરવા માટે ગયા. અને પછી એટલો બધો એને આનંદ આવ્યો કે એ સમયે એટલો આનંદ માણતા હતા ને. સાચો વ્યક્તિ આ તો મનોવિશ્લેષક હતો. અને જ્યારે પ્રકૃતિને તમે જોવો એટલે મન પ્રફુલ્લિત થઈ જાય. એટલે આપણા સંતો, આપણા ઋષિઓ બધાએ જંગલમાં જઈને ચિંતનો કર્યા છે. એટલે તો એના ઉપર આરણ્યક ગ્રંથો લખાણા, અરણ્ય ઉપરથી. આ અરણ્યની અંદર એમ આમ જોયું એને લીલોતરી. આ તો આંખ બંધ કરીને બેસી ગયો, મનોવૈજ્ઞાનિક હતો.
બેસી ગયો આંખ બંધ કરીને. એના પત્ની પણ એક એવાક માર્યાને અવાજ આવ્યો, જલ્દી કરો, ગેટ બંધ થાય છે. અને એ સમયમાં તમે ગમે તે સ્થિતિમાં એ ગેટ બંધ થાય એ પહેલાં તમારે બગીચામાંથી નીકળી જવું પડે. આ બગીચામાંથી નીકળવા માટે ગયા કે દોડીને બંને લોકો પતિ પત્ની ગેટ પાસે આવી અને ગેટથી બહાર નીકળ્યા પછી ખબર પડી કે આપણો દીકરો તો અંદર રહી ગયો. આંસુ પાડવા માંડીના ઘરવાળા કે આપણે આ પાછો એટલા મોટા બગીચામાં મળશે ક્યાં, મને ખબર ન રહી ક્યાં જતો રહ્યો. પાછી જો અહીંયાથી આપણે નીકળી ન શકીએ સમય ઉપર તો ટ્રેનમાં લેટ થશું, ટ્રેનમાં ચૂકાઈ જશે તો ફ્લાઇટની ટિકિટ ફેલ થશે, કેટલું મોટું નુકસાન થશે. આ ફ્રાયડે કહ્યું કે તને તે તારી પાસે રમતો હતો ત્યારે ના પાડી હતી કે અહીં ન જાતો, અહીં ન જાતો. હા, મેં ફુવારા પાસે જવાની ના પાડી હતી કે અહીંયા પાણી છે ને ડૂબી બૂબી જાય તો એ કે ફુવારે જશે. દોડીને ગયા તો ફુવારા ઉપર જ મળ્યો. ટ્રેન મળી ગઈ ને ટ્રેનમાં બેસી ગયા તે પત્ની કહ્યું તમને કેમ ખબર કે ફુવારા પાસે જ છે? કે મનની આ સ્થિતિ જ છે, મનને જ્યાં ના પાડો ને ત્યાં જ મન જાય. જ્યાં તમે ના પાડો એના પ્રત્યે આકર્ષણ થાય. તું હનુમાનજીનો આ મંત્રનો જપ કર, તારી સામે એક વાંદરો આવી જશે ને માળામાં રસ ન હોય, વાંદરો ક્યારે આવે એમાં રસ હોય. મુઠ્ઠી બંધ છે ક્યાં સુધી અંદર શું છે એની મહત્વકાંક્ષા રહી. રસ તમને જેમાં રસ બતાવવામાં આવે એ રસ રહસ્યમાં માણસને રસ હોય. ફ્રાયડે કીધું જે આ હું જેટલું સમજી ગયો એટલી જગત સમજી ગયું હોય તો જ્યાં ના પાડવામાં આવે, નિષેધ કરવામાં આવે, મન ત્યાં જાય. નો પાર્કિંગ, ત્યાં જ ગાડી પાર્કિંગ હોય. મનનું આકર્ષણ થાય એ તરફ. બરાબર આપણે જપ કરવામાં મન લાગે ને ત્યારે જ અજપો થશે. જોજો, જલ્દી આમ વહી જાવ, તેમ વહી જાવ. જોક્સ ચાલતા હોય ને અહીં તો તમને ઊભું થવાનું મન ન થાય. જોક્સ ચાલતા હોય તો એમ ન થાય કે આપણે ઊભા થાય, પણ જ્ઞાનની વાત થતી હોય તો એમ થાય કે હાલો ને ઊભા થઈ જાય. કરે અજંપો આપ, તારા ચરણમાં તાર જોડું, ત્યાં વચમાં મૂકે કાપ. બરાબર તાર જોડ્યો હોય ને ત્યાં કાપ મુકાઈ જાય. આ મનની સ્થિતિ છે. મનને બરાબર રાખવા માટે ઋષિઓએ માળા બનાવી. મને એક પણ સાધક બતાવો જેના હાથમાં માળા ન હોય. એક ઋષિ બતાવો. અરે માં જગદંબાના હાથમાં પણ માળા હોય, દરેક દેવતાઓના હાથમાં. આ માળા, આ ત્રીજા નંબરની આ આંગળી, મોટી વચલી આંગળી અને અંગૂઠો આમ થઈને આ આંગળી પરથી ફરવી જાય, આમ દબાતો ચાલવો જોઈએ. મન ત્યાં જ કેન્દ્રિત રહે, જાય જ નહીં. મનને કેન્દ્રિત રાખવા માટેની વ્યવસ્થા છે, પણ આપણે છોડી દીધી રામ 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 રામ, એટલું બધું ફરી જાય. એમાંય બેરખો તો તત્કાલ ફરી જાય, આમ દબાવીને જ ફેરવવો પડે. એમાંય પ્રશસ્ત જે રુદ્રાક્ષ એ કીધો છે, જે માળા કરવાની અંદર જે સૌથી લીસો હોય એવા રુદ્રાક્ષની મનાય છે. જેવો આવો ખરબચડો હોય એ રુદ્રાક્ષની માળા કરવા માટે કહ્યું છે. તમે એ અક્ષમાલા એટલે ઓલાની આખી તમે પહેરો, આપણે બધા પહેરીએ છીએ સ્ફટિકની માળા. એ સ્ફટિકમાં જોજો જેટલી માળાના સ્ફટિક હશે ને એ ગોળ નહીં હોય કરવાની માળા, એ બરછરડા હશે, આમ એવી ડિઝાઇન હશે કે આ હાથમાં ને એ મન ત્યાં એકાગ્ર રહે. એટલે અહીંયા કહ્યું છે કે માણસ જ્યારે પણ સુખા રથી રસવા નિવજન મનુખ્યાન ને નિયતે ભીષુર ભીરવા જીન ઈવા. આ કેવું છે? રત પ્રતિષ્ઠમ, હૃદયમાં રહેવા વાળું, અજીરમ એટલે એકદમ સ્ફૂર્તિલું છે. મનને કોઈ દિવસ આળસ જ ન હોય, સ્ફૂર્તિલું છે મન. અને બીજું છે જવિષ્ઠમ, અતિ વેગશાળી, એક સેકન્ડમાં ગમે ત્યાં પહોંચી જાય. આ મનને બરાબર રાખવા માટે એક જ ઉપાય છે, અને એ પુનિત મહારાજે કહ્યું છે કે બસ એ છે ભગવાનનું નામ. તમારું નામ સ્મરણ જેટલું વધારે એટલું તમારું મન કાબુમાં. એટલે નામનો મહિમા, નામનો મહિમા, નામનો નામ લેવાથી તમારું મન જોડાય વારંવાર. એમાં આ માળા છે, એ માળા તમને જોડી રાખવા માટે છે. એટલે એવું મન મારું શિવ સંકલ્પમસ્તુ, જે આપણે દરેક પદમાં છેલ્લે બોલ્યા છે, એ મારું મન કલ્યાણકારી બને, એ મારું મન શુભ વિચારવાળું બને. અને મનમાં શુભ વિચાર આવશે તો જ એ સાત્વિક મન બનશે, અને સાત્વિક મન બનશે તો જ માણસ મનમાંથી અમન થશે. આ મન છે તો બધી માથાકૂટ છે. આ મનમાંથી અમન થવા માટેની આ પરંપરા છે. જેવી રીતે આપણે જંગલની અંદર બે વૃક્ષ હોય ને બે વૃક્ષ ઘસાય, એ બે વૃક્ષ ઘસાય એમાંથી દાવાનળ ઉત્પન્ન થાય. એ દાવાનળ બધાને બાળી નાખે ને છેલ્લે એ નહીં બાળી નાખે. આમાંથી સતત નામ જપ કરવાથી સત્વગુણ વધશે. સત્વગુણ વધશે એટલે રજોગુણ ને તમોગુણ બેય બળી જશે.
રજોગુણ ને તમોગુણ બે બળી જશે, પછી સત્વગુણ એની આપે બળી જશે. જેમ આપણે બે લાકડા ઘસાય ને એ બધાને બાળી નાખે, પણ પછી છેલ્લે જેમાંથી આગ ઉત્પન્ન થઈ હોય ને એ લાકડાને પણ એ આગ બાળી નાખે. સત્વગુણ જ એ સત્વગુણને બાળી નાખે. અને એ ત્રણેય ગુણો છે, એ ત્રણેય ગુણો સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, જેનાથી મન આવૃત છે, એ ત્રણેય બળી જવાથી માણસ અમન થઈ જશે. અને માણસ અમન થઈ જશે એટલે એ શુદ્ધ બુદ્ધ આત્મભાવ જાગૃત થઈ જશે. આત્મભાવ જાગૃત કરવા માટે આ 6 મંત્ર છે. એવો આ શિવ સંકલ્પ સૂક્ત દાતારેશ્વર મહાદેવને સમર્પિત આજે આપણો વિષય છે. આ વિષય છે, કાલ તો આ અધૂરું રહી ગયું હતું, એટલે આજનો આપણો વિષય છે પુરુષ સૂક્ત. અને એના 16 મંત્રો છે. 31મા અધ્યાયમાં પુરુષ સૂક્ત છે. પુરુષની વ્યાખ્યા થાય છે કે આપણે વારંવાર કહીએ કે આ કોણ? પુરી શેતે તસ્માત પુરુષ. પુરી એટલે નગરીમાં જે સૂતેલો છે, નગરીમાં સૂતેલો છે ને પુરુષ કહેવાય. અને આ પુરુષ સૂક્ત આપણે વિષ્ણુ યાગમાં ભગવાનના યજન હોમ માટે ઉપયોગ કરીએ છીએ. આના 15 મંત્રો છે. 15 મંત્રો છે એ અનુષ્ટુપ છંદમાં છે. અને જગને ન જગનમય જંત દેવા એ એક ત્રિષ્ટુપ છંદમાં છે. એના 4 ચરણ છે, પણ બધામાં 11 અક્ષરો છે. તો આખું આ 16 રીચાઓ જેનાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. અને આ આખા સૂક્તમાં સૃષ્ટિ મીમાંસા છે. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, આજે મારે કેટલી રીતે સૃષ્ટિને પ્રદર્શિત કરવી છે, પ્રસ્તુત કરવી છે કે સૃષ્ટિ કેવી રીતે ભગવાને ઉત્પન્ન કરી છે. આમાં 3 પ્રકારના પુરુષોની વાત છે. એ 3 પુરુષો ક્યાં? સૌથી પ્રથમ વેદપાઠીઓ અહીંયા હાજર છે, એટલે આપણે એમના મુખ દ્વારા 16 રીચાઓ, આ 16 મંત્રોનું શ્રવણ કરશું ને પછી એમના અર્થ જોવા માટે એક નાનકડી એવી ડૂબકી લગાવશું, અવગાહન કરશું. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સહસ્રશીરેખા પુરુષાઃ સહસ્રાક્ષાઃ સહસ્રપાત સભૂમિગો સર્વતસ્પૃતવાત્યતિષ્ઠદ્દશાંગુલમ પુરુષ એવેદગ્ગો સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યમ ઉતામ્રે તત્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પુરુષાઃ પાદોષભ્યસવા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુષાઃ પાદોસ્યેહ ભવત્પુનઃ તતો વિખવન વ્યક્રામત્સાસના ન શને અભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષાઃ સજાતો અત્યર્ચ્યત પશ્ચાદ ભૂમિમથો પુરાઃ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતાઃ સંપ્રેતં પ્રેખદાજ્યમ પશુસ્તાંશ્ચક્રે વાયવ્યા નારણ્યાગ્રામ્યાશ્ચ જે તસ્માદ્યજ્ઞાત સર્વભૂત રેચાઃ સામાની જગ્નીરે છંદાગ્નોષી જગ્નીરે તસ્માદ્યજુસ્તસ્માદજાયત
તસ્માદશ્વા અજાયંત જે કેચો ભયાદતાઃ ગાવો જગ્નિરે તસ્માત જાતા અજાવયાઃ તંજજ્ઞં બરેહિ ક્ષિપ્રોક્ષં બુરુખં જાતમગ્રતાઃ તેન દેવા અયજંત સાધ્યા રેખયશ્ચ જે જત્પુરુખં વ્યદધુઃ કદિધાભ્યકલ્પયન્ના મુખં કિમસ્યાસીત કિં બાહુ કિમુરૂપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્યઃ ક્રેતાઃ ऊरुतदस्य जद्वैश्याः पद्भ्याग्गो शूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षगो शीर्ष्णोर्द्यौः समवर्तत पद्भ्यां भूमिर्दिशाः श्रोत्रात् तथा लोकाम् अकल्पयन् जत्पुरुषेण हविखा देवा जज्ञमतन्वत वसन्तोऽस्यासीद्राज्यं ग्रीक्म इदमाः शरद्धविः सप्तास्यासन् परिधयस्त्रीः सप्तसमिधाः क्रेताः देवा जद्यग्नन् तन्वाना अबध्नन् पुरुखं पशुम् जज्ञेन जज्ञमयजन् तदेवास्तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानाः सचन्त जत्र पूर्वे साध्याः सन्ति देवाः हरिः ओम। આ છે પુરુષ સૂક્ત. ભગવાન નારાયણની પૂજા માટે આમનો ઉપયોગ થાય છે કર્મકાંડમાં. પણ આનો અર્થ છે એ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય એવો અર્થ છે. આપણે પ્રાય જોતા હોય કે મંત્રો બોલતા હોય ભૂદેવો, ઓમ સહસ્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિઘ્નો સર્વતઃ પ્રતવાત્યાતિષ્ઠદશાંગુલમ. આ મંત્ર સંભળાતો હોય આપણે ત્યારે ભગવાન વિષ્ણુના આવાહન માટે વપરાય છે. આમાં સહસ્ત્ર શી રેખા, સહસ્ત્ર શીર્ષા, શીર્ષ એટલે મસ્તક. સહસ્ત્રનો મતલબ અહીં 1000 ન થાય. બધા એમ કે 1000 હાથવાળા ભગવાન, 1000 પગવાળા ભગવાન, 1000. જો સહસ્ત્ર શીર્ષા, જો સહસ્ત્ર મસ્તક હોય, 1000 જો સહસ્ત્રનો અર્થ કરીએ તો આગળ જતા આમાં જ છે કે સહસ્રાક્ષ. 1000 માથા હોય તો 1000 આંખ હોય, 2000 આંખ થાય તો સહસ્રાક્ષ ખોટું પડે. એટલે અહીં મતલબ એવો નથી સહસ્ત્ર એટલે 1000 નહીં, સહસ્ત્ર એટલે અસંખ્ય, જેની ગણના ન કરી શકાય એટલા બધા મસ્તક. એટલે શીર્ષા અને શુક્લ યજુર્વેદમાં શ, સ, શ, હ અને ર, એના ઉપર શ, શ, સ, હ ઉપર રેફ હોય તો આગળ રે બોલાય. અને જ્યાં ટ, ઠ, ડ, ઢ, ણ સિવાયનો જ્યાં પણ શ હોય તો એને ખ બોલવામાં આવે. એટલે સહસ્ત્ર શી રેખા, 1000 મસ્તક વાળા
સહસ્રમ શીર્ષાણી શિરાંશી યસ્ય ઇતિ સહસ્ત્ર શીર્ષા બહુવ્રીહી સમાજ. એના પછી એક એવો પુરુષ છે, પુરુષ, એક એવો પુરુષ છે, પૂરી શેતે તસ્માત પુરુષ, એટલે જે એક નગરીમાં સૂતેલો છે, આની અંદર સૂતેલો છે એવો એક પુરુષ. અને એ પુરુષ કેવો છે? સહસ્રાક્ષ, 1000 આંખ વાળો છે. સહસ્ર પાત, પાત એટલે પાદ, પાદ એટલે પગ, 1000 પગ વાળો, 1000 આંખ વાળો, 1000 મસ્તક વાળો એમ નહીં, અસંખ્ય આંખો વાળો, અસંખ્ય મસ્તક વાળો, અસંખ્ય પગ વાળો. આપણે એમ થાય કે પગ, આંખ અને મસ્તકનું જ કેમ કહ્યું છે? એટલે 1000 મસ્તક એટલે હજારો, એટલે અસંખ્ય મસ્તકો વાળો પરમાત્મા છે. એનો મતલબ છે અસંખ્ય જેની પાસે વિચારધારાઓ છે. તુંડે તુંડે મતિર્ભિન્ના, કુંડે કુંડે નવમપય, જાતા જાતા નવાચારો, નવા વાણી મુખે મુખે. તુંડે તુંડે મતિર્ભિન્ના, દરેક તુંડીએ અલગ અલગ મતી હોય. તમે 10 લોકો ભેગા થઈને એક નિર્ણય તો કરજો, બધા આડાવડા. ખાલી પૂછવામાં આવે અહીંયા આમકુમાં કે સાંજે શું જમશો, એકનું એક ન થાય. આને વઘારેલા મમરા પસંદ હોય તો કોઈને દહીંવાળા મમરા પસંદ હોય, કોઈને દહીંવાળા પસંદ હોય, કોઈને છાશવાળા પસંદ હોય, કોઈને એમાં મગફળીના બિયા પધરાવેલા ગમતા હોય, કોઈને એમાં ચટણી ઓછી પડતી હોય તો વધારે પડતી મરચાની ભૂકી પધરાવે, કોઈને એની સાથે લીલું મરચું ખાવાની ટેવ હોય. એક મમરામાં એટલા ભેદ છે. આપણે એક જ આદ્ય શક્તિ પરાંબા છે, પણ કેટલા માં ભગવતીના ભેદ છે. દરેકના કુળમાં આવે એટલી અલગ નામથી ઓળખાતી હોય. એ જ શક્તિ છે. મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી, આ 3માંથી જ વિભાગ પડ્યા. પણ બતાવો તો ખરા, કોઈના સિકોતર હોય, કોઈના ખોડિયાર હોય, કોઈના મોગલ હોય, કોઈના આવડ હોય, કોઈના કાત્યાયની હોય, કોઈના ભવાની હોય. બધાના અલગ અલગ છે. એનો મતલબ છે એક જ. જો જગદંબામાં હોય તો પરમ તત્વ કેટલું ભિન્ન હશે. તુંડે તુંડે મતિર્ભિન્ના, દરેક મુંડીએ બુદ્ધિ અલગ હોય. કુંડે કુંડે નવમપય, અલગ અલગ કુંડમાં અલગ અલગ જલ હોય છે. સ્વર્ણરેખા નદીનું જલ અહીંયા પીવો એ અલગ હોય, ને આ સ્વર્ણરેખાનું નદી ત્યાં કુંડ આવી જાય દામોદર કુંડમાં, એ તમે ચાખો તો એ અલગ હોય. આનાથી અલગ તમે જાઓ બીજી જગ્યાએ તો એ બદલી જાય છે. ગંગાજી, હરિદ્વારમાં ગંગાજી પીવું અલગ છે, બદ્રીનાથમાં પીવું અલકનંદા, કેદારનાથમાં પીવું અલગ છે, કાશીમાં પીવું અલગ છે, ગંગા દ્વાર છેલ્લે ગંગા સાગર પાસે પીવું તો અલગ છે. ધારાઓ બદલે એમ એનો સ્વાદ પણ બદલે. અને એમનાથી પણ સવિશેષ જેટલા કુંડ હોય, અલગ અલગ કુંડ હોય, એ અલગ અલગ કુંડનું અલગ અલગ જલ. મને તો કહેવાની ઈચ્છા, ક્યારેક અમારા કાશી તો પધારો તમે. એક હિન્દુના દીકરા તરીકે ફરજ છે બધા લોકોની, એક વખત કાશી જવું જોઈએ. હિન્દુ તરીકે કાશી ન જાય તો ત્યાં સુધી આપણે સિદ્ધ ન થાય ને. કાશીનો આનંદ એટલો બધો છે. આ સૃષ્ટિ મીમાંસામાં કાશી આવશે. અવિમુક્ત નામની નગરી, જ્યારે ભગવાન એને કોઈ દિવસ મુક્ત નથી કરતા, ભગવાન ત્યાં જ રહે છે ભોળાનાથ. એને કાશીને છોડવી ગમતી જ નથી. સહસ્ત્ર શ્રી રેખા પુરુખ મૂળવા તે હતી. ભગવાનના હજારો મસ્તક, એટલે કાશીની અંદર એક કૂવો છે. મહામૃત્યુંજય મહાદેવનું મંદિર છે. મહામૃત્યુંજય મહાદેવના મંદિરની અંદર એક કૂવો છે. એ કૂવામાં 7 ગરેડી છે, એક જ કૂવામાં, અને એમાં 7 ડોલ છે. ત્યાંના મંદિરના પૂજારીને તમે કહો કે આ 7 ડોલ કેમ? કે અલગ અલગ જલ છે. એક જ કૂવામાં 7 ખૂણાથી 7 જગ્યાએથી આમ જલ ભરવામાં આવે. 7 જલ આજે પણ અલગ. બધાનો સ્વાદ તમને અલગ જ આવે, પીવાની છૂટ આજે પણ. એક કૂવામાંથી જો 7 જલ હોતા હોય તો આમાં કેટલા ભિન્ન ભિન્ન હશે. દરેક કુંડામાં નવું જલ હોય. જાતા જાતા નવાચારો. દરેક જાતિમાં, દરેક જ્ઞાતિમાં નવા નવા આચાર હોય કે અમારામાં તો ભાઈ આમ થાય, અમારામાં આ છે, અમારામાં આ છે. લગ્ન કરાવતા મૂંઝાવાય, ક્યાંક લગ્ન કરાવવા ગયા તો અમારે ભાઈ અમારી જ્ઞાતિમાં આવો રિવાજ છે, અમારી જ્ઞાતિમાં આવો રિવાજ છે. એનો મતલબ છે દરેક જ્ઞાતિમાં રિવાજ અલગ અલગ હોય, અને નવા વાણી મુખે મુખે. અલગ અલગ લોકો પાસે સાંભળો તો એની બધાની વાણી એક જ ભાગવતજીની કથા કરતા હોય, પણ અલગ અલગ વક્તા પાસે સાંભળો એ કથા તમને અલગ જ લાગે, નવી વાણી જ લાગે. અહીંયા ભગવાનના મસ્તક અસંખ્ય મસ્તક છે, એટલે અસંખ્ય વિચારધારાના પ્રવાહ યુક્ત એ પરમાત્મા છે.
સહસ્રાક્ષ, અક્ષ એટલે જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી, જેના દ્વારા જ્ઞાન થાય. આ ચામડી દ્વારા જ્ઞાન થાય ઠંડુ છે કે ગરમ છે. આ તમને જીભ દ્વારા ખબર પડે ખાટું છે, તીખું છે, મોરું છે. કાન દ્વારા ખબર પડે કોણ શું બોલ્યું છે, જ્ઞાન થાય. નાક દ્વારા ખબર પડે દુર્ગંધ આવે, સુગંધ આવે કે પુણ્ય ગંધ આવે. અને આંખ દ્વારા ખબર પડે કે સામે કોણ છે. આ 5 જ્ઞાન આપનારી છે. જ્ઞાનેન્દ્રિયનો ઉલ્લેખ કરવા માટે સહસ્રાક્ષ કહીને કહ્યું. અસંખ્ય જેને જ્ઞાનેન્દ્રિયો છે, આમાં બધી જ્ઞાનેન્દ્રિયો સમજી લેવાની. આંખ એક મુખ્ય છે એટલે સહસ્રાક્ષ આપ્યું છે. અને સહસ્ત્રપાત, પાત એટલે પગ, અસંખ્ય જેના ચરણો છે. એટલે આપણે એમ થાય કે અસંખ્ય ભગવાનના પગો છે, એમ નહીં, પણ અસંખ્ય જગ્યાએ ભગવાન દોડીને પહોંચી જાય. ક્યારેક ક્યારેક જરૂરિયાત પડી હોય ત્યારે નરસિંહ મહેતા બોલાવે તો 52 વખત એ જ પરમાત્મા 52 વખત. સહસ્ત્રાક્ષ, સહસ્ત્રપાત ન કહી શકાય. અરે જાવા દ્યો, કોઈ લાઠી ગામમાં બોલાવે, ગણેશ ઉત્સવ ચાલતો હોય ને, ગણેશ ઉત્સવ અત્યારે આખો શ્રાવણ માસ ચાલે, કેટલી જગ્યાએ રુદ્રી થતી હોય મને કયો. અહીંયા આમકુમાં રુદ્રી થતી હોય, લાઠીમાં થતી હોય, વેરાવળમાં થતી હોય, આછિદ્રા ગામમાં થતી હોય, પોરબંદરમાં થતી હોય, રાણાવામાં થતી હોય, જામનગરમાં થતી હોય, જગા મેડીમાં થતી હોય, આ બધા ગામોમાં થતી હોય. તો મને બતાવો કે ભગવાન ક્યાં જાય? ભગવાન સહસ્ત્રપાત છે, એના અસંખ્ય ચરણો છે, બધી જગ્યાએ પહોંચી જાય. આજે એક વ્યક્તિ હોય તો એ એટલી બધી જગ્યાએ પહોંચી જાય. આજે ઘણા બધા આપણા રાજકારણીઓના કાર્યક્રમ જો તો 9 થી 10 અહીંયા, 10 થી 11, એક દિવસમાં કેટલા બધા મુલાકાત લઈ લેતા હોય. જો આજનો નેતા આટલી બધી મુલાકાત લઈ લેતો હોય, ઓલો કેટલો લઈ લેતો હોય. એક ગોરબાપા હતા, વાત યાદ આવી ગઈ. ગોરબાપા હતા ને એક શેઠને પૈસા ઉછીને આપ્યા ગોરબાપાએ. અને પછી શેઠ કોઈ વાતે પૈસા દેવામાં ધ્યાન જ ન આપે કે બ્રાહ્મણ તો શું કરી શકે પૈસા ન દે તો. પૈસા નહીં તો કે બ્રાહ્મણ કંઈ કોલર ન પકડે. ખરેખર બ્રાહ્મણના દીકરાને તમે કોલર પકડો, જે સાત્વિક વિચારધારાનો હોય, પકડો તો એ તમારા સામે થપ્પડ ન મારે. એ તો ઊંચી કોર્ટમાં ફરિયાદ કરે, એ ન્યાયાલયમાં ન જાય. એ તો ભગવતીને ફરિયાદ કરે, ભોળાનાથને ફરિયાદ કે આને કંઈક સદબુદ્ધિ આપજે. મોટી કોર્ટમાં ફરિયાદ હોય. બ્રાહ્મણને આ કરી પણ શું છે, શેઠે યુક્તિ વાપરી કે નથી આપવા, કે મેં તમારી પાસે લીધા જ ક્યાં છે. બ્રાહ્મણ મૂંઝાઈ ગયા કે હું બીજું કંઈ આની સાથે ન કરી શકું. એક દિવસ રાજાજીને ત્યાં વિધિ વિધાન કરાવવા માટે ગયા. રાજાજી કહ્યું કે ભૂદેવ શું દક્ષિણા આપું? કે મારે દક્ષિણા નથી જોતી, પણ અમે રાજાને ભગવાન તરીકે માનીએ છીએ. તો કમસે તમારો રથ રોજ માટે નગરચર્યા કરવા માટે નીકળે ને, તમારા રથમાં તમારી બાજુમાં બેસવું છે. એક વખત મારે પણ નગરચર્યા કરવી છે. રાજાની બાજુમાં જ બેસી ગયા ભૂદેવ ને નીકળ્યા. શેઠની દુકાન પાસે નીકળ્યા તો રાજાજી યારે કંઈક ચર્ચા કરતા હતા ભૂદેવી કે આ ક્યાંક મારું ન કહી દે ને મને ગામની બહાર ન કાઢી મૂકે. બીજા દિવસે કે બાપા યાદ આવી ગયા પૈસા ગોર બાપા ઓલા. એક રાજાની બાજુમાં બેસવાથી જો એટલું બધું ગયેલું દ્રવ્ય પાછું આવી જતું હોય તો જગતનો રાજા, રાજાથી રાજ પાસે બેસો તો કયું દ્રવ્ય ન આવી જાય. આ શ્રાવણ મહિનામાં તમને મહાદેવજીની બાજુમાં, વેદની બાજુમાં બેસાડવાનો બાપુનો પ્રયત્ન છે. તમારું ગયા જન્મમાં કંઈક ખોવાયેલું છે તમને પાછું મળે. આપણે ભૂલા પડી ગયા છે, ખબર નથી. કાલે મેં કહ્યું ને કેટલા બધા ડેટા લાગ્યા છે, પણ એક ડેટા તો યાદ કરો. કોઈને યાદ નથી કે પૂર્વજન્મમાં હું ક્યાં હતો, મેં શું ભજન કરેલું, ક્યાં મંત્ર મેં જપેલો છે પેલા જન્મમાં. આમાંથી કોઈ મને કહે કે હું આ દેવનો ઉપાસક છું, એટલે સમજી લેવાનું ગયા જન્મમાં એણે એ દેવતાની ઉપાસના કરેલી છે. તમને જે દેવતા પ્રત્યે પ્રેમ થાય ને, અમારે કાશીમાં એક મહાત્મા, એ મહાત્મા કોઈની પાસે મંત્ર લેવા આવે તો પૂછે કે તું કેનો ઉપાસક, તને ક્યાં દેવતા બહુ ગમે? એ કે મને આ ગમે, એટલે એ જ મંત્ર આપે એને, એ જ દેવતાનો. આપણે ખબર નહીં કે એ કેની ઉપાસના કરી, એ ખબર નહીં. એમ કેમ કે જે એને પ્રિય દેવતા હોય ને, જેવી રીતે હું બ્રાહ્મણ પરિવારમાં ઉત્પન્ન થયેલું છું, તો સ્વાભાવિક બ્રાહ્મણ પાસે બે જ હોય, ગાયત્રી અને મહાદેવ. મારા ઘરમાં પણ મારા માતા પિતા, મારા પિતાજી શિવના ઉપાસક, મારા માતાજી ગાયત્રીના, મારા માતૃશ્રી ઉપાસક. પણ હું કૃષ્ણ પ્રત્યે પ્રેમવાળો છું. એનો મતલબ છે મારા પૂર્વજન્મમાં મારી ઉપાસના કૃષ્ણ પ્રત્યેની હશે, એ અધુરાશ કંઈક રહી ગઈ હશે, નહીં પૂરી કરી હોય. એટલે આ વખતે ભગવાને મને કથાનું પણ ક્ષેત્ર આપ્યું, પણ સૌથી વધારે કથાઓ કૃષ્ણની જ થાય છે. અને કૃષ્ણ વિશે મારા રોજ માટેના નવા સંશોધન હોય છે.
અહીંયા ખાલી હું ફક્ત ને ફક્ત યજુર્વેદની હું સામવેદે લઈને બેઠો છું. અત્યારથી જ મારી સામવેદની તૈયારી ચાલે છે. આજે જ સવારમાં વાત થઈ કે રાગો 7 સ્વરો નહીં 4 સ્વરો છે ને 4 સૂક્તો છે સામવેદમાં. આ સૂક્તોની પણ એટલો બધો આનંદ છે ને એમાં વેદાનામ સામવેદોસ્મી. શા માટે ભગવાન કૃષ્ણએ કહ્યું કે વેદોમાં સામવેદ હું છું? એ શા માટે એનું મેં કોમ્બિનેશન કર્યું. ભગવાનને મુરલી શા માટે પ્રિય હતી? ભગવાનને નૃત્ય શા માટે પ્રિય હતું? સામવેદનો પ્રભાવ ભગવાનના પૂર્વ અવતારમાં સામવેદનો પ્રભાવ ક્યાં પડેલો હતો? ભગવાનને આ વખતે કેવું પડ્યું? ગીતાજીમાં અર્જુનને યુદ્ધની વાત કરતા કરતા ભગવાન વિભૂતિ યોગ કહેતા બોલી ગયા કે વેદાનામ સામવેદોસ્મી. આવા સંશોધનો એટલે તમને જે તમે દેવતાની ઉપાસના કરતા પણ તમને જે ભગવાન બહુ વાલો લાગે ને સમજવાનું કે પૂર્વજન્મમાં તમે એની ઉપાસના કરેલી છે. એ સંસ્કારો સાથે આવે. તમારે ગમે ત્યાં ડિવાઈડ થઈને પણ ત્યાં તમારે જવું પડે. ભલેની સાયન્સથી ભણતા હોય, અધુરાશ રહી ગઈ હતી શુક્લ યજુર્વેદમાં આવવું પડે. જ્યાંથી છૂટ્યું છે ત્યાંથી ચાલુ કરવું પડે. તમારે આમાં આવવું જ પડે. કોઈ પણ ભોગે તમે ભલે વેદ ભણતા હોય પણ તમારે કૃષ્ણની ઉપાસના બાકી રહી ગઈ, તમે વેદ છોડીને તમારે કથામાં આવી જવું પડે. આ આખું ગોઠવેલું માળખું છે, પૂર્વજન્મ આધારિત. મૂળ વાત હતી સહસ્ત્ર શ્રી રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત. ભગવાન 1000 પગવાળો છે એમ અર્થ કરવા કરતા અસંખ્ય પગવાળો છે. અસંખ્ય પગવાળાનો અર્થ કરવા કરતા પણ હું તો કહું એવો અર્થ કરવો જોઈએ. અહીંયા નથી, આ વેદની અંદર નથી, પણ એવો કરવો જોઈએ કે જે અસંખ્ય જગ્યાઓ 1 સેકન્ડમાં પૂગી જાય. જે તમે અહીં બોલાવો તો અહીં હાજર રહે, વાં બોલાવો તો વાંય હાજર રહે, અહીં બોલાવો ત્યાં હાજર રહે. સૂર્ય એક જ હોય પણ તમે પાણીની પરાત લઈને બહાર નીકળો ને એ સૂર્યના પ્રતિબિંબ બધામાં પડે. બધી જગ્યાએ સૂર્ય છે. તમે તીર્થ લેવા ન જઈ શકો તો બ્રાહ્મણોએ વ્યવસ્થા કરી છે, ઋષિઓએ. તમે તીર્થનું જળ લેવા ન જઈ શકો તો ક્રોમ અંકુશ મુદ્રયા સૂર્યમંડલાત, સૂર્યમંડલમાંથી આવી રીતના ક્રોમ મુદ્રા કરી, અંકુશ મુદ્રા કરી ક્રોમ મંત્રથી આમ કરો એટલે સૂર્યના કિરણો બધા જલમાં, બધા તીર્થોમાં પડે ને પાછા એક કિરણો પરિવર્તિત થાય છે. એ સૂર્યના કિરણોમાં એ જ જલની બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય. સમુદ્રના જલથી લઈને તમામ નદીઓના જલ એની અંદર હોય અને એ જ તમે આવી રીતે ક્રોમ મંત્ર બોલી નામ કરો એટલે બધા તીર્થોનું જળ એમાં આવી જાય. આપણે ભગવાનને પૂજા કરાવીએ ત્યારે તીર્થોદકનું સ્નાન કરાવીએ. આપણે એમ થાય કે તીર્થોદક, આપણે એક સમય એવો હતો કે કોઈ યાત્રામાં જાય ને તો બધા પડો દેવા જતા કે લ્યો આ પડો. એનો મતલબ એ પાછો આવે કે ન આવે, પણ આપણે એના માટે આ છેલ્લા મળી લઈએ, એનું મીઠું મોઢું કરાવી નાખીએ, પછી મળીએ કે ન મળીએ. એનો મતલબ પદયાત્રા થતી અને બધા તીર્થો ફરીને પદયાત્રા કરીને આવે કેટલો સમય લાગે. એમાં કોઈ લૂંટી જાય, કોઈ મારી નાખે એને, અને એ તીર્થયાત્રા કરવા માટે જાય અને ત્યાંથી એ અત્યારના સમયે છે ને તમને ચાલીને અત્યારે કોઈ કહે કે ગિરનાર ચડો, હવે તાકાત છે કોઈની ચડવાની? આ તો છે ઉડન ખટોલા. માનસિકતા તૂટી ગઈ ને આપણી. પેલા તો ઉપાય જ નહોતો બીજો કોઈ, ફરજિયાત ચડવાનું. માનસિકતા તૂટી ગઈ છે ભાઈ. એના કરતા ઉડન ખટોલામાં શું વાંધો છે? એમ માણસની માનસિકતા તૂટી જાય કે મારે આ કરવું છે. તીર્થયાત્રામાં જે માણસ ચાલીને જાય ને, ચાલીમાં તીર્થયાત્રામાં વિચારો કે એ બદ્રીનાથ ગયા હોય ને બદ્રીનાથથી બદ્રીનાથનું અલકનંદાનું જલ ત્યાંથી ઉપાડીને લઈ આવ્યો હોય. એ તીર્થજળ કેટલું કિંમતી હોય. એક સમય એવું તીર્થજળ કિંમતી હતું, પણ ભગવાનની પૂજા થાય ને, ભગવાન તું મારા માટે એનાથી વધારે કિંમતી છે. જે આ મારું આખું જલ તને સમર્પિત, એ છે તીર્થોદક સ્નાન. સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત, અસંખ્ય જેના કર્મેન્દ્રિય પગ, હાથ, મુખ અને મળમૂત્રના દ્વાર, આ 5 કર્મેન્દ્ર જેના દ્વારા તમે કર્મ કરી શકો. આ મુખ દ્વારા તમે ચાવી શકો, બોલી શકો, આ બધા કર્મ કરી શકો. એટલે મુખ કર્મેન્દ્રિય આવે. મળમૂત્રના દ્વારા કર્મ થાય. તમારી અંદરનો જે કચરો છે બહાર કાઢવાનું કાર્ય થાય છે. આ તમારા હાથ દ્વારા કર્મ થાય એટલે કર્મેન્દ્રિય છે. પગ દ્વારા કર્મ થાય એટલે કર્મેન્દ્રિય. એમાં સૌથી મજબૂત કોઈ કર્મેન્દ્રિય હોય તો એ પગ ઉપર, પગ છે. જેના પગ ખલાસ થઈ જાય એ વાત પૂરી થઈ ગઈ. આખું તમારા શરીરનું બળ જ પગ ઉપર હોય. જોજો તમે બહુ બળ કરો ત્યારે પગ ઉપર જ ભાર આવે. ગમે એવો વજન હોય તો પગ નબળા હોય એ માણસ વજન ન ઉપાડી શકે. પગ નબળા હોય ગિરનારે ન ચડી શકે. મને ગિરનાર વારંવાર આવે યાદ, અને સમય મળે ત્યારે ચડવો જોઈએ, સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો. અહીંયા
સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત. ભગવાન અસંખ્ય, એમાં પગ ઇન્દ્રિય સૌથી મોટી ઇન્દ્રિય છે. એટલે એક જ કર્મેન્દ્રિયનું નામ આપીને બધી કર્મેન્દ્રિયોનું સૂચન કર્યું છે. અક્ષ આંખનું કર્મેન્દ્રિય મોટી, જ્ઞાનેન્દ્રિય મોટી છે. એટલે આંખ અને પગનું મતલબ ખાલી બે જ નહીં, અસંખ્ય જેની પાસે કર્મેન્દ્રિયો છે, અસંખ્ય જેની પાસે જ્ઞાનેન્દ્રિયો છે, અસંખ્ય રીતે જેને જ્ઞાન થાય છે, અસંખ્ય રીતે જે કર્મ કરી શકે છે. જેની પાસે ચરણ નથી તોય ઘણું બધું ચાલી શકે, જેની પાસે વાણી નથી તોય ઘણું બધું બોલી શકે, રામચરિત માનસ. અને એ જ રીતે અહીંયા સહસ્ત્રપાત એ આ બતાવ્યું છે. સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત. અસંખ્ય આંખો વાળો, અસંખ્ય પગો વાળો, અસંખ્ય કર્મેન્દ્રિય વાળો, અસંખ્ય કર્મો કરવાની ક્ષમતા જેની પાસે છે એને કહી શકાય સહસ્ત્રપાત. અસંખ્ય જ્ઞાન મેળવવાની જેની પાસે શક્તિ છે અસંખ્ય, એ છે સહસ્રાક્ષ. સહસ્ત્ર શીર્ષા જેની પાસે અસંખ્ય વિચારધારાઓ છે, એ વિચારધારાઓ જેની પાસે છે એવો એક પુરુષ. અને એવો પુરુષ કોણ હોઈ શકે? એ પરમાત્માનું વર્ણન છે. આનાથી હવે વર્ણન કરીશ એટલે એકદમ સમજાય જશે. સીધું આપણે યોગ વાસિષ્ઠ રામાયણ યાદ આવી જશે. અને એ પ્રમાણે સ ભૂમિમ, જે ભૂમિને સભૂમિમ સર્વતઃ એટલે ચારે બાજુથી સ્પૃત્વા એટલે સ્પર્શ કરીને અતિષ્ઠત દશ અંગુલમ. જેણે આવો પુરુષ છે એને શું કર્યું? આખી પૃથ્વીને બધી બાજુથી સ્પૃત્વા એટલે વ્યાપીને એ બધામાં વ્યાપ થઈ ગયો છે. જોજો, આ પરમાત્મા ખાલી જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય અસંખ્ય છે એમ નહીં, એની વ્યાપકતા પણ બહુ મોટી છે. આટલા બધા વ્યાપક છે આ પરમાત્મા. એ પરમાત્મા વ્યાપક છે કે બધામાં વ્યાપી ગયા છે. મને બતાવો કે હવા એક પણ જગ્યા ઉપર નથી, મને બતાવો. હાલો એ જવા દો, વાયુ એક જગ્યાએ નથી, બતાવો તો ખરા. વાયુ એક જગ્યાએ ન હોય, દરેક જગ્યાએ વાયુ છે. અરે મને હાલો વાયુ અમુક જગ્યાએ ન હોય, આપણે સમજ્યા. મને કોઈ બતાવશે આકાશ, કે આકાશ આ જગ્યાએ નથી? આ તમારી બે આંગળી છે ને, આ બે આંગળીની વચ્ચેની જગ્યા છે ને આકાશ કહેવાય. પથ્થરની અંદરનું પોલાણ છે એની અંદર આકાશ કહેવાય. જ્યાં આ ખાલી જગ્યા તમારી મારી વચ્ચેની જગ્યા છે ને આકાશ કહેવાય. આકાશ બધી જગ્યાએ છે. ઓલું છે એને જ આકાશ ન કહેવાય. જેટલી ખાલી જગ્યા છે ને આકાશ કહેવાય, સ્પેસ. અને આકાશ છે એટલે જ શબ્દ સંભળાઈ શકે, આકાશ છે એટલે જ મોબાઈલમાં વાત થઈ શકે. આકાશ ન હોય તો શબ્દ સાંભળી જ ન શકીએ આપણે. આકાશ જેમ બધામાં વ્યાપ થઈ ગયું છે, પરમાત્મા એમ વ્યાપ છે. એક પણ જગ્યા એવું ન મળે કે ત્યાં પરમાત્મા નીકળે નહીં. તમે બે પથ્થરોને આમ તોડીને આમ અલગ કરો ને, ત્યારે એક સેકન્ડ માટે પથ્થરને તોડો એટલે એમાંથી સેજ અગ્નિ જેવું લાગશે. આમ કાર્બન પથ્થર કે સાદો પથ્થર તમે તોડો તો એમાં તમને એક સેકન્ડ માટે થોડાક અગ્નિ જેવા તનખા લાગશે. એનું મતલબ છે કે એની વચ્ચે ઓલું છે, ઓલું તેજ. એ બધામાં વ્યાપીને એક જગ્યા એવી નથી જ્યાં ભગવાન નથી. એટલે આપણી સંસ્કૃતિ બધાને ભગવાન માન્યા છે. બધી જગ્યાએ પરમાત્મા જોવાની દ્રષ્ટિ છે. અને જે બધી જગ્યામાં પરમાત્મા જોઈ શકે એની જ પહેલા તો તમારી વ્યાપક દ્રષ્ટિ થાય ત્યારે તમે અંદર જોઈ શકો. તમારી બાજુમાં તમારો પાડોશી છે એ તમારા હૃદયમાં ન બેસી શકે તો પરમેશ્વર તો બેસી જ ન શકે. એટલે કવિઓએ ગાયું છે, नजरों से देख प्यारे प्रभु है पास तेरे, नजरों से देख प्यारे प्रभु है पास तेरे, क्या ढूंढता है बन में तन में कभी ना देखे, हो तन में कभी ना देखे, नजरों से देख प्यारे प्रभु है पास तेरे, नजरों से देख प्यारे प्रभु है पास तेरे, क्या ढूंढता है बन में तन में कभी ना देखे, ओ तन में कभी ना देखे. આ મંત્રમાંથી શ્લોક આવ્યો છે. કરાગ્રે વસતે લક્ષ્મી, હાથમાં પણ લક્ષ્મીને જોઈ શકીએ. કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. હાથમાં ભગવાન જોવાની વૃત્તિ એટલે ભગવાન બધાયમાં છે. વૃક્ષોમાં પીપળાને આપણે વિષ્ણુ તરીકે માનીએ છીએ.
આ બધામાં ભગવાનને જોવાની કલ્પના આ મંત્રમાંથી આવી છે. તુલસીમાં ભગવાનને જોઈએ, નદીઓમાં ભગવાનને જોઈએ, પર્વતોમાં ભગવાનને જોઈએ. આ ગિરનારને ભગવાન તરીકે માનીએ, હિમાલયને ભગવાન તરીકે માનીએ, વિંધ્યાચલને ભગવાન તરીકે માનીએ, કૈલાસને ભગવાન તરીકે માનીએ. આ છે એ બધામાં વ્યાપીને રહ્યો છે, એટલે આપણે બધામાં ભગવાનને માનીએ છીએ. એક વખત જો એક એવી નજરથી તું જો તો ભગવાન એક જગ્યાએ એવી નથી જ્યાં ન હોય પરમાત્મા. અને આ જ મંત્રમાંથી આ ભજન પણ નિર્માણ થયું છે. नजरों से देख प्यारे प्रभु है पास तेरे, क्या ढूंढता है बन में तन में कभी ना देखे, ओ तन में कभी ना देखे. पूर्व को जाए कोई पश्चिम दिशा में जावे, पूरब को जाए कोई पश्चिम दिशा को जावे, पूरब को जावे कोई पश्चिम दिशा को जावे. प्रभु का भेदन पावे वृथा फिरे रे फेरा, प्रभु का भेदन पावे वृथा फिरे जे देवा. प्रभु को देख प्यारे प्रभु है पास तेरे, प्रभु को देख प्यारे प्रभु है पास तेरे. क्या ढूंढता है बन में तन में कभी ना देखे, ओ तन में कभी ना देखे. હું ભૂમિકા બાંધું છું સૃષ્ટિ મીમાંસાની. એટલે સરળ 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 કરતા કરતા મારે આખા પેડાની વચ્ચે એક દવાઈ મૂકવી છે. નાનું બાળક દવા ન ખાતું હોય ને તો પેલા પેડાની વચ્ચે નાખીને આપે. હું પેડો તૈયાર કરું છું, કારણ કે સૃષ્ટિ મીમાંસા અઘરી બહુ છે. વેદનું, એમાંય વેદનું પ્રમાણ લઈને તમારી સામે પ્રસ્તુત કરવું એટલે તો એ તો એનાથી પણ અઘરું થાય. પણ મારે કેટલી બધી વાતો કરીને સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, પહેલા શું ઉત્પન્ન થયું, એ વેદ અંતર્ગત ભજન, ભજન અંતર્ગત વાતો અને આખું પુરુષ સૂક્ત તમારી આગળ સરળતાથી વ્યક્ત થઈ જાય એવો મારો યત્ન છે. હું કેટલો સફળ થાવ એ તો ભગવાન જોશે, કે તમારા સુધી એ મેસેજ પહોંચે તો હું સફળ, તમે એ ન સમજી શકો તો હું નિષ્ફળ. એટલે ભગવાન બધી જગ્યાએ છે અને એ બધામાં સભૂમિમ સર્વતઃ સ્પૃત્વા અતિતિષ્ઠદ દશ આંગુલમ, એ બધામાં વ્યાપ્ત થઈ. ભગવાન બધામાં છે એમ નહીં, બધામાં વ્યાપ્ત થઈ અને એનાથી પણ ભગવાન 10 આંગળ, 4 ને 4 8 અને 2 10, 10 આંગળ ભગવાન અતિતિષ્ઠદ, એને ઓળંગીને 10 આંગળના માપના પ્રદેશમાં ભગવાન એનાથી બહાર છે. ભગવાન 10 આંગળ બહાર છે. भूतलिया आकाश माही उनका ठिकाना नहीं, भूतल आकाश मोहे उनका ठिकाना नहीं. भूतलिया आकाश माही उनका ठिकाना नहीं, भूतल आकाश माहे उनका ठिकाना नहीं. दुनिया रही भुलाई माने नहीं रे मेरा, दुनिया रही बुलाए माने नहीं मेरा. नजरों से देख प्यारे प्रभु है पास तेरे, नजरों से देख प्यारे प्रभु है पास तेरे. क्या ढूंढता है बन में तन में कभी ना देखे, ओ तन में कभी ना देखे. સેજ અઘરો વિષય. ભગવાન 33 દશાંગુલમ, 10 આંગળ ભગવાન બધામાં વ્યાપ્ત તો છે, પણ એને ઓળંગીને આખા બ્રહ્માંડમાં, આખું બ્રહ્માંડ આવી જાય. આખું બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ આવી જાય કે એમાં ભગવાન વ્યાપ્ત છે.
આ 14 લોક છે ને, આવા 14 લોકનું એક બ્રહ્માંડ થાય. આવા 14 લોકો નહીં, 24 અરબ નાસાએ ગેલેક્સી શોધી આપી. એનો મતલબ કેટલા બ્રહ્માંડો હશે. આ બધા બ્રહ્માંડોમાં વ્યાપ્ત થઈ, એ બધું વ્યાપ્ત થઈને પાછા 10 આંગળ એનાથી ઊંચા. એટલે આ અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપ્ત થઈને 10 આંગળ ઊંચા છે. આપણે એમ 10 આંગળ એટલે શું થતું છે? આખું શરીર છે એ બ્રહ્માંડ છે. આખા શરીરમાં એક જગ્યા એવી નથી જ્યાં એ વ્યાપ્ત ન હોય. એ વ્યાપ્ત ન હોય તો આ આંગળી ખોટી પડી જાય, કામ ન કરે. વ્યાપ્ત ન હોય તો હાથ કામ ન કરે, આંખ ના કામ કરે. બધામાં એક જગ્યા એવી નથી. જેટલી કોશિકાઓ, એ કોશિકાઓમાં, રુધિરમાં, બધામાં વ્યાપ્ત છે. અરે રૂવાડે છે. એક એવું નથી જ્યાં એ ન હોય, બધામાં વ્યાપેલો છે. એ બધું કરવા છતાં પણ અહીંયા સુધીની આ ભૂમિકા છે ને, આ બ્રહ્માંડ છે. આ ઉપરનો ભાગ છે એ બ્રહ્માંડ નથી, એ કંઈક વિશેષ છે. એટલે આમાંથી પ્રાણ નીકળે એ મુક્તિનો માર્ગ થઈ જાય. અહીંથી પ્રાણ નીકળે તો, બાકી અહીંયાથી નીકળે મળમૂત્રના દ્વારથી નીકળે. ચેપડા આવી જાય આંખમાં, સમજવાનું આંખથી પ્રાણ ગયો. કાનમાંથી લોહી કે પરુ નીકળે, સમજવાનું કાનમાંથી પ્રાણ ગયો. થઈ જાય તો સમજવાનું મુખમાંથી. મળમૂત્ર થઈ જાય તો સમજવાનું કે એમાંથી મળમૂત્રના દ્વારથી. પણ અહીંયાથી ખોપરી તોડીને નીકળે તો સમજવાનું કે એની કક્ષા ઊંચી છે, એ પાછો આવવાનો નથી. આ 10 આંગળ છે. આ 4 આંગળ, આ 4, આ 8 અને આ 2 10. અહીંયા સહસ્રાર ચક્રમાં ત્યાં એનું સ્થાન છે. આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે, પણ એનું મૂળ સ્થાન અહીં છે. શોધવાનું એને અહીંયા છે. એટલે યોગીઓ જીભ તાળવે લગાડી દે. વમ મંત્ર બોલીને જીભ તાળવે લગાડી દે યોગીઓ. એટલે પછી એને જમવાની જરૂરિયાત ન પડે, પાણી પીવાની જરૂરિયાત ન પડે. ઉપરથી જ ઓલી સીધી ઓરા મળે રાખે. અને એનાથી પણ કહું તો બ્રાહ્મણો કે હાથમાં ફૂલ લઈને કે ઊભા થઈ જાઓ, સ્વસ્તિના ઇન્દ્રો મંત્ર બોલાવે ને પછી બોલે ઓમ દેવા આયાંતો યાતુધાના અપયાંતો વિષ્ણુ દેવયજનમ રક્ષસ્વ. આમ પુષ્પ આકાશમાં ઉડાડાવે. ઇતિ ભૂમૌ પ્રાદેશમ કુર્યાત. આ પ્રાદેશ એટલે પ્રાદેશનું માપ બીજું કોઈ નથી. આ કરો, આમ અહીંયાથી કરો, આ પ્રાદેશ માત્ર છે. હા, આપણે બધા કે આમ પ્રાદેશ કરો, એમ નહીં. પ્રાદેશ આમ કરવાનું હોય. અહીંયા મન અહીં રહી છે આત્મા સાથે. આ આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો એટલો જ માર્ગ છે. આનાથી લાંબો છે જ નહીં. પણ આ યાત્રા કરવી બહુ મોંઘી છે. આ બધાને તો સમજી શકાય, પણ અહીંયાથી અહીં સુધી પહોંચવું ને, એ છે ગગનગઢ રમવાને આવો. યોગ વાસિષ્ઠમાં એ લીધું હતું. આ ગગનગઢ એટલે આ રમવા માટે. મેં અહીં બાપુની આ 5 તિથિઓ લીધી હતી. બીજી મેં સુરતમાં લીધી, રામમઢીમાં. 5 તિથિઓ ત્યાં લીધી. અને પાછો હવે એક સમય મળશે ત્યારે 5 એટલે પૂનમ સુધી થઈ જાય. 11 થી બાકી જ છે. આજે 11 જ છે. મને સૌથી વધારે આ ભજન પ્રિય છે. આ ગગન એટલે આ ગગનની તો એક સીમા છે. આ ગગનની કોઈ સીમા નથી. આ ગગન ભગવાનને રહેવાનું ઘર આ હોય. આપણા વડીલો એક સમયે મુંડન કરાવતા ને, તો મુંડન કરાવ્યું તો અહીં સાથીઓ કરાવતા. આપણે નવાઈ લાગતી કે અહીં સાથીઓ આ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ શ્રી સૂક્તમ પદ્મે સ્થિતામ પદ્મવર્ણામ અહીં રહી છે. એ અહીંયા સહસ્ત્રદલ એનું એક કમળ છે ને એની અંદર એ પરાશક્તિ રહી છે. આ તો અનુભવનો વિષય છે. વાતો કરવાથી કંઈ થાય નહીં, પણ આ તો વાતો આજે કરી હોય તો કાલે અનુભવ થવાની શક્યતાઓ રહી. એટલે મહાપુરુષો બોલ્યા. બાકી તો રાવત ભગત કે જે સમજી ગયા ને ભગવાનને, એ બેઠા ઘૂંઘટા તાણી. એને ઘૂંઘટા કોઈને કહેવાની વાત જ ન આવે, એ મૌન થઈ જાય. અહીં આવીને બધા બાપુને કે બાપુ આનું આમ કેમ થાય? બાપુ કે પ્રસાદ લ્યો, દાતાર બાપુને પ્રાર્થના કરો, બસ એટલું જ કે. ઘૂંઘટા તાણી જાય. એ વ્યક્ત થઈ શકે. સાકાર કેવી ગળી છે તો કહી શકાય? આકાશ કેવું છે, સમુદ્ર કેવું છે, એ થોડું કહી શકાય. એટલે એ ભૂમિકા 33 દશાંગુલમમાં એ અહીં આખા શરીરમાં પણ વ્યાપ છે. યત પિંડે તદ બ્રહ્માંડે.
આ પિંડમાં જેવું છે એવું જ બ્રહ્માંડમાં છે, બધામાં વ્યાપ છે, એક જગ્યા એવી નથી. અને એનાથી પણ ઉપર કંઈક છે, ત્યાં 10 આંગળ, એટલે એનાથી પણ જ્યાં ક્યાંય કંઈ અસ્તિત્વ નથી ત્યાં એ છે. એટલે નાસદી શું કેમ ન અસત આસ નાસદનનો ન અસત, જ્યાં અસત નહોતું, જ્યાં સત નહોતું ત્યારે એ તો હતા જ નાસદી સુક્તમાં. અને એ અહીંયાથી એની યાત્રા છે ને આ ગગન ગઢ છે, અને એના માટે એ ભૂમિકા જેની ઊભી થાય એના માટે બોલાવે છે ગગન ગઢ રમવા માટે. એક ગાના ગાઢ રમવાને આવો, ગાના ગાઢ રમવાને આવો. એ નિરાશી પદમાં વિરમાલો, નિરાશી પદમાં નિરાશી પદ એટલે ખાલી જ છે, ત્યાં કઈ છે જ નહીં. અહીંયા પણ કઈ છે નહીં ને વાં પણ કઈ છે નહીં, ત્યાં એનું સ્થાન છે. એ બધામાં વ્યાપીને પણ 10 આંગળ ઊંચો છે, જ્યાં કઈ નથી પણ ત્યાં એ છે, બધાને વ્યાપીને. અને એ પદો માટે મન તો આ ખાલી એકાદશી નો આજે એકાદશી છે એક લઈ નાખીએ. એકાદશી અવિઘટ ઘાટ એવો, ઘાટ એવો, એકાદશી અવિઘટ ઘાટ એવો, શબ્દ લઈને સુરતાને સેવો, એ સદાએ તમે સોહમ પુરુષને સેવો, સદાએ એ સદાએ તમે સોહમ પુરુષને સેવો, ગગન ગાઢ રમવાને આવો, એ ગગન ગાઢ રમવાને આવો. શબ્દ સુરતા સાથે પડે, શબ્દ વચન, વચન એટલે તેજ. જ્યાં જ્યાં વચન શબ્દ ભજનોમાં આવ્યો ત્યાં તેજની વાત થઈ છે. કબીર સાહેબે પણ વચનની વાત કરી છે. વચન એટલે તેજ. એ તેજ સાથે સુરતા એટલે આંતરવૃત્તિ જ્યારે ભળે, એ તેજ સાથે આંતરવૃત્તિ ભળે ને ત્યારે સમજવાનું કે તમે 11મી કક્ષા પાર કરી લીધી છે. અંતરવૃત્તિ જેની સાથે અંતરવૃત્તિ જોડાય એવી અંતરવૃત્તિ પણ જો તેજ સાથે, વચન સાથે, શબ્દ સાથે એ જોડાય, અને એ જોડાય એટલે એ પદમાં જતી રહી. જે નિરાશી પદ છે એ 11મી ભૂમિકા દર્શાવવામાં આવી છે. એ નિરાશી પદમાં તમે માલો, ગગન ગાઢ રમવાને આવો, ગગન ગાઢ રમવાને આવો. સ્થિતિ નિર્માણ થયા તો ક્યાં હતા ને આપણે ક્યાં પહોંચી ગયા. વાદ સે દૂર નથી મારો વા, અરે અરે
પડ્યું છે ત્યાં ગોતે નહીં ને પડ્યું છે ને ગોતે નહીં ને બાર ભરે છે ઠાલો. અરે અરે સવા બાપા કે છે ન્યા તને ત્યાંથી જડી જાશે. શું ફરે છે છેટો છેટો દ્વાદશે દૂર નથી મારો વાલો. સમજણ વિના ફરે છે ઠાલો. દ્વાદશી દૂર નથી મારો વાલો. એ સમજણ વિના ફરે છે ઠાલો. એ સૂક્ષ્મના સાથે પીલે અમાર પ્યાલો. સુખમના સાથે સુખમના સૂક્ષ્મના સાથે પીલે અમાર પ્યાલો. ગનગાડ રમવાને આવો. એક ગનગાડ રમવાને આવો. હે વિરાસી પદમાં તમે માલો. નિરાસી એ નિરાસી પદમાં વિરામાલો. ગનગાડ રમવાને આવો. હે ગગનગાડ રમવાને આવો. એકાકારની સ્થિતિ ઉર્ધ્વ હોય, નહીં ડાબી કે નહીં જમણી, નહીં ઈડા કે નહીં પિંગલા, સુષુમ્ણા સુધીની. મૂળ વાત હતી ત્યતિષ્ઠ દશાંગુલમમાં. એ 10 આંગળ અહીંયા યત પિંડે તદ બ્રહ્માંડે, આ બે સ્થિતિ એવી છે. અહીંયા પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન છે. આ પહેલો જ મંત્ર છે. સહસ્ત્ર શિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂ મિઘ્ઘું સર્વત સ્પ્રેતવા ત્યતિષ્ઠ દશાંગુલમમાં. સ્પ્રેતવા એ બધાને વ્યાપીને 10 આંગળ ઊંચો પણ છે. અસંખ્ય જેની પાસે કર્મેન્દ્રિયો છે, અસંખ્ય જેની પાસે જ્ઞાનેન્દ્રિયો છે, અસંખ્ય જેની પાસે વિચારધારાઓ છે, એ વ્યાપીને પણ બધાથી ઊંચો છે. યત પિંડે તદ બ્રહ્માંડ. એમ ભગવાન આ જેટલું પણ અનંત કોટી બ્રહ્માંડ છે એમાં વ્યાપીને પણ ભગવાન એનાથી ઊંચા છે. અને એ પરમાત્માએ સૃષ્ટિ શા માટે બનાવી એના માટેનો પછી મેં કીધું આ સૃષ્ટિ મીમાંસા રહી જશે મારે આજે. કારણ કે યજુર્વેદના 8 જ દિવસ છે ને 8 દિવસમાં મારે અષ્ટાધ્યાય પણ પૂરી કરવી છે. અને વેદના નરૃતિ સૂક્ત, રાષ્ટ્ર સૂક્ત, આ બધા વિષ્ણુ સૂક્ત, આનો પણ ઉલ્લેખ કરીને 40 અધ્યાયમાં વેદના શુક્લયજુર્વેદના 40 અધ્યાય ને 1975 મંત્રમાં શું કહેવા માંગે છે યજુર્વેદ. જેમ તમે ઋગ્વેદ સમજી ગયા ને છેલ્લા દિવસે, એમ યજુર્વેદ પણ સમજી જાય આપણે બધા. એટલે એ છે. એટલે સીધો જ બીજો મંત્ર લઈ લઉં છું. હરિ ઓમ પુરુખ એવેદઘ્ઘો સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યં ઉતામ્રેતત્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ. પુરુખ જ્યારે આવે ત્યારે સમજવાનું કે એ જ પુરુષની વ્યાખ્યા અત્યારે આ 2 મંત્રમાં થશે. એ પુરુષ એટલે એ કયો પુરુષ જે બધામાં વ્યાપ થયેલો છે એ પુરુષ. પુરુષ એ વેદ અગ્ગુ, એ એટલે જ, એ જ પુરુષ, એ પુરુષ જ. ઇદમ એટલે આ, સર્વમ એટલે બધું, જદ એટલે યત એટલે જે જગત છે, ભૂતન યત ચ ભાવ્યમ,
અત્યારે વર્તમાનનું જે જગત છે એ વર્તમાનના જગતમાં પણ એ જ પુરુષ છે બધામાં. ભૂતકાળના જગતમાં જે હતો એ જ પુરુષ હતો, અને ભવિષ્યમાં જે પણ થનારું છે એમાં પણ તે જ પુરુષ રહેશે. આનો મતલબ છે આ જગત છે એ જગત પણ એ પુરુષ જ છે. અત્યારે જે આ જગત છે, અત્યારે જેમાં આપણે રહીએ છીએ એમાં પણ એ જ છે. પેલા જગત ન હતું ત્યારે એના પૂર્વનું જગત હતું, ભૂતકાળનું એમાં એ હતા. ભવિષ્યમાં આ નાશ પામી જશે ને પછી પાછું બીજું જગત ઊભું થશે, એમાં પણ એ જ વ્યાપીને રહ્યા. એટલે એક પણ ક્ષણ એવી નથી કે પરમાત્મા હાજર ન હોય એવો અનુભવ એક વખત પણ નહીં કરવો. અને બીજું એ પરમાત્મા ઉત એટલે વળી અથવા અને અમૃતસ્ય, અને આ જે અમૃત ઉત્પન્ન કરનારા કહ્યું છે અતિરોહતી, આ અન્ન દ્વારા ઉત્પન્ન કરનારા પણ પરમાત્મા છે. આપણે અન્ન ખાઈએ ને અંદર રેતસ ઉત્પન્ન થાય ને એ એની કૃપાથી થાય હો, એની કૃપાથી થાય. અને એ રેતસથી આગળ સૃષ્ટિનો ક્રમ આગળ ચાલે. ઘણા બધા દવાઓ કરાવીને થાકે તો એ સંતાન ન થાય. આનો મતલબ છે એ રેતસની અંદર એ પરમ તત્વ આવે તો જ બાળક થઈ શકે. બાકી આજે પણ ડૉક્ટરો ઓલા બિંબ મૂકે એમાંથી લઈને એ પણ બધા નિષ્ફળ જાય, એમાં કંઈ ગેરંટી ન હોય. પણ એનો મતલબ છે કે પરમાત્મા જ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. અતિરોહથી અન્નેન, અન્ન દ્વારા અતિરોહતી, અન્ન દ્વારા પણ જે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એ પણ એ કરે છે. અને મુક્તિ માટેનો શાસક પણ એ જ છે. આપણા જીવનમાં જે મુક્તિ અપાવનારો છે એ પણ આ છે, અન્નની સૃષ્ટિ. પછી અમૃતત્વસ્ય એટલે અમૃતપણાનો દેવ પણ એ છે. આપણી અંદર અમૃત તત્વ આપનારો પણ એ છે. અમૃત તત્વ એટલે બીજું કંઈ નહીં, એ જ અમૃતથી માણસ અજરને અમર થઈ જાય. અમૃત પીવાથી બધા કે અમર થઈ જવાય, પણ અમૃત પીવાથી અમર કેવી રીતે થાય? તમારું સંતાન તમને પ્રાપ્ત થાય એટલે તમે હાજર જ છો. આત્મા વે જાય તે પુત્ર, તમારી આત્મા સાક્ષાત છે, તમારો પુત્ર છે જ્યાં સુધી. હવે એ તમારો આત્મા છે, એ આત્મા બીજો પુત્રને ઉત્પન્ન કરે, તમે ત્યાં સુધી હાજર જ છો. મને એકવાર કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ પર્વતોનું આયુષ્ય કેટલું? પર્વતોનું આયુષ્ય હજારો લાખો વર્ષો, લાખો વર્ષ સુધી પર્વત રહેતા હોય. એને એટલું આયુષ્ય ને આપણે ઓછું કેમ? એ લાખો વર્ષના છે, આપણે લાખો વર્ષના છે. જેટલી પેઢીઓ આપણી થતી જાય એટલા આપણા વર્ષ થયા. એમ એક જ છે તો એક જ બૂંદ. એ બૂંદ વારાફરતી ક્રમશઃ આવતી જાય. એને તેજ કહેવાય. એ તેજને વચન કહેવાય. જે આખી પરંપરા છે, જે વચન ઉપરની પરંપરા ઉપર આખે જે જીવવાવાળા છે, કબીર સાહેબે પણ જે વચનની વાતો કરી છે વારંવાર, એ વચન એટલે આ તેજની વાત છે. મારે આજે કબીર સાહેબનું એ ભજન અને આ સૃષ્ટિની મીમાંસા બંને એક સાથે જોડવું છે. કારણ કે હજી તો આપણે એના બીજા મંત્રમાં પહોંચ્યા. આના 16 મંત્ર છે. તમને નથી લાગતું મને 16 દિવસ આપવા જોઈએ પુરુષ સૂક્ત માટે? કારણ કે એક વ્યાખ્યા, બીજી વ્યાખ્યા, આ ગગનગઢનું કંઈ ઓલું નહોતું, પણ આ ગગનગઢ યાદ આવી એટલે મેં કીધું આખું બધું બદલાવવું પડ્યું. સૂર બૂર ને બધું બદલાવવું પડ્યું. બદલાવી નાખો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત ગગનગઢ થવું જ જોઈએ. આવ્યું છે તો હવે કેમ રોકવું? અહીંયા ભગવાન કહે છે કે ભગવાને આ સૃષ્ટિ મુક્ત થવા માટે અમૃત તત્વ એટલે માણસનું આયુષ્ય છે, માણસ મરતો જ નથી, એનું બીજ મૂકતો જાય છે. પર્વતો બીજ મૂકી શકતા નથી, અને આ બધા બીજ મૂકી શકે. જે બીજ મૂકી શકે એનું આમાં આયુષ્ય ઓછું હોય છે, બીજ નથી મૂકી શકતા એનું આયુષ્ય લાંબુ હોય. વેદ મંત્રમાં કહ્યું છે, આગળનો જ મેં કાલે આ મંત્ર આપને કહ્યો હતો કે તતો વિખવન વ્યકરા મત્સા શના ન શને અભી. અહીંયા શના ન શને અભી એટલે અહીં 2 શબ્દ ભેગા થયા છે. અને આખું જોવા જઈએ તો સા શન અન અશને એમ શબ્દ થાય છે. શન અને અશન શબ્દ ભેગા થયા છે. અશનમ એટલે ભોજનમ, અને ન અનશનમ એટલે જે ભોજન નથી કરતા. એટલે આમાં 2 સૃષ્ટિ આવી ગઈ. જેટલા ભોજન કરે એમાં આપણે બધા આવી ગયા. આપણે બધા એટલે જેટલા ખોરાક લઈ ને ખોરાક નથી લેતા એમાંથી આ બધી જળ સૃષ્ટિ જેને કહી શકાય, આ પર્વતો ને નદીઓ ને આ બધા ખોરાક નથી લેતા. એ જેથી જે ભોજન કરે છે એવી સૃષ્ટિ, જે ભોજન નથી કરતી એ સૃષ્ટિ. સા શના ન શને અભી, કેટલું એક જ મંત્રના પદમાં કહી દીધું છે. એટલે મુક્ત કરવા માટે પણ મુક્ત કરવા વાળો પણ એ જ પુરુષ છે,
અને એ જ આપણે અન્ન દ્વારા રેતસ ઉત્પન્ન કરીને બંધન કરવાવાળો પણ એ જ છે. આપણે જ્યાં સુધી જતા રહીએ, હા બહુ ઊંચા લેવલની વાત કરું, તમે આમાં કોઈ ઊંધું ન સમજતા. જ્યારે માણસ પોતાનું પુત્ર છોડી જાય છે, રેતસ છોડી જાય, ત્યાં સુધીને બંધન છે. એની અંદર એ પોતાનું તેજ, આત્મારૂપી એ તેજ તો એ પધરાવતો જ જાય છે, ભલે એ જતો રહી, પણ આત્મારૂપી તેજ તો એના પુત્રમાં છે. એટલે એનો પુત્ર છે ત્યાં સુધી એનું બંધન છે. એને અહીંયા પુત્ર થાય એટલે એને અહીંયા બંધન છે, એને અહીંયા પુત્ર થાય એટલે એને અહીંયા બંધન છે, એને અહીંયા પુત્ર થાય ત્યાં એને બંધન છે. ત્યાં સુધી એનું બંધન, રેતસ તો એનું જ છે ને, એ બુંદ તો એ જ છે ને. એટલે મોટા પુરુષો છે એને બતાવ્યું છે આપણે છેલ્લે સંન્યાસ લેવો. અમુક એવા વિરલા પુરુષો આવે કે એ નાનપણથી એને એ બંધન પોસાતું નથી, એટલે જે અન્ન દ્વારા રેતસ ઉત્પન્ન થાય ને એના દ્વારા એ બંધન પણ છે અને અમૃતત્વ દ્વારા મુક્તિ પણ છે. આ જ પુરુષ મુક્તિ પણ અપાવે ને આ પુરુષ બંધનમાં પણ લઈ આવે. આને ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિ બનાવે છે શું? એકંદરે સૃષ્ટિનો ક્રમ ચાલુ રાખવો એ બંધન જ છે. કોનું બંધન છે? પોતાનું. પોતે જ બંધનમાં આવે ને પોતે જ મુક્ત થાય છે. કારણ કે દરેક વ્યક્તિનો પરમાત્મા આના દ્વારા સ્થૂળ રૂપમાં આપણે સમજાવે પણ છે કે જે વ્યક્તિનું ખાલી સ્વતંત્રતા હોય ને એ સ્વતંત્રતા, ભગવાન કે હું પણ સ્વતંત્ર નથી, મારે પણ સ્વતંત્રતાથી પરતંત્રમાં તો આવવું પડે. તો તું કઈ વાતની મૂડી? તારે વારંવાર સ્વતંત્ર થવાની ઈચ્છા છે, ભગવાન કે મારે આવવું પડે, બંધનમાં આવીને મારે રામ બનવું પડે, મારે કૃષ્ણ બનવું પડે. એ તમને ને મને મેસેજ છોડે છે કે તમે બંધનમાં આવીને એવું વિચારો નહીં કે હું બંધનમાં, ભગવાન પણ આવે છે. એના માટેનો મંત્ર બતાવ્યો છે, એતા વાનસ્ય મહિમા તો જાયાંશ્ચ પૂરુકઃ. અહીંયા પૂ દીર્ઘ છે. જો આગળના મંત્રો બે જોયા, એમાં પૂ રસ્વ છે. આ આપના વિષયનો ચર્ચા નથી, આ લોકો માટેની ચર્ચા છે. પૂમાં પૂ અહીંયા દીર્ઘ છે. પ્રાતિશાખ્યમ એવું કહે પુરુષો અવસાને. અવસાને એટલે છેલ્લે. મંત્રમાં છેલ્લે અડધો મંત્ર થતો હોય કે આખો મંત્ર થતો હોય, જેનું પદ હોય, જેને એક ઉત્તર પદ ને એક પૂર્વ પદ કહેવામાં આવે. પૂર્વ પદમાં છેલ્લે પુરુખ આવતો હોય તો એ પૂ દીર્ઘ જ હોય અવસાને. કા મંત્ર પૂરો થાય ત્યારે પૂ આવતો હોય પુરુખમાં, તો એ પુરુખમાં એ પૂ દીર્ઘ થાય. બાકી આગળ જ્યાં પણ પુરુખ આવે અહીંયા પુરુખ પૂ રસ્વ જ આવે. આ અત્યાર સુધી હમણાં થોડા વર્ષો પહેલા મને આ પૂ વિશે ખ્યાલ આવ્યો. મને કેટલા સમય પહેલા એક સારા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે મહાદેવભાઈ, પુરુષ સૂક્તમાં તમે વેદ ભણ્યા છો ને, તો મને એ જણાવો કે અમુક જગ્યાએ પૂ રૂખઃ અને અમુક જગ્યાએ પુરુખઃ, તો અમુક જગ્યાએ દીર્ઘ પૂ આવે ને અમુક જગ્યાએ રસ્વ પૂ આવે. એનું કારણ શું? એનો અર્થ કંઈક અલગ હશે? હું ભણ્યો તો છું યજુર્વેદ, પણ મને અત્યારે ખબર નથી. એમ હું તમને શોધીને આપીશ. પછી કેટલા સમય પછી મહેનત કરી, પછી 5 વર્ષ પછી મેં એને જવાબ આપ્યો. 5 વર્ષે મેં મારા વાંચવામાં પ્રાતિશાખ્યમાં આવ્યું, પછી મને ખબર પડી કે પુરુખો અવસાને. પુરુષ ત્યારે દીર્ઘ બની જાય કે અવસાન હોય ત્યારે એ દીર્ઘ બની જાય છે. અહીંયા પૂર્વાર્ધ પદમાં એતા વાનસ્ય મહિમા તો જ્યાયાંશ્ચ પુરુખઃ. ત્યાં પૂર્વાર્ધ પૂરું થઈ ગયું એટલે પૂ દીર્ઘ આવી ગયો છે. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યા મૃતન દિવી. સેજ એતાવાન એટલે આટલો. એતાવાનસ્ય મહિમા, એટલો મહિમા નથી ખાલી ભગવાનનો. એતાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ્ચ પુરુષ. જ્યાયાન એટલે આનાથી પણ વધારે મોટો મહિમા છે. ભગવાનને અહીં સુધી સીમિત ન કરાય કે 10 આંગળ ઊંચો છે, આ બધાને વ્યાપીને એટલો બધો ઊંચો છે, એટલો જ એનો મહિમા નથી. આ જે આખા બ્રહ્માંડમાં જે એનો ફલક છે ને, એ તો 1 ગણું છે, બાકી 3 ગણું તો એ 12 છે. આ આખા બ્રહ્માંડમાં વ્યાપેલો છે એ પરમાત્મા ખાલી 1 ભાગનો છે, બાકીના 3 ભાગ તો એના અમૃતત્વના છે, એ કોઈના ધ્યાનમાં છે જ નહીં. અને આ ત્રણેય કાલ જગતના પ્રાણીઓ માટે જાણવા માટે અહીં બતાવવાનો મતલબ છે ભગવાન અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથા અનંત હોય તો ભગવાન કેટલા અનંત હશે. આ હરિ અનંત છે, પણ બતાવવા માંગે છે કે અત્યંત અલ્પ ભાગ છે આ જે જગત, ચરાચર જગત બન્યું છે, એ તો એકદમ અલ્પ ભાગ છે. સૌથી મોટો ભાગ શું છે એના માટેનું આગળના મંત્રમાં કહ્યું છે, ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુષ પાદોસ્યેહા ભવત પુનઃ. એના 3 પગ તો અલગ છે, 1 પગમાં જ આ બધું છે. અને એ પગમાંથી એને સૌથી પહેલા શું ઉત્પન્ન કર્યું? હવે આવી સૃષ્ટિ મીમાંસા. સૌથી પહેલા
એમણે એક કામ કર્યું, તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખ. પાછો દીર્ઘ આવ્યો અહીંયા એવા માટે આવ્યો કે સૌથી પહેલા કામ કર્યું એણે પોતાના આદિ પુરુષમાંથી તતો વિરાટ અજાયત, એણે એક વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો છે. અને એ વિરાટ વિવિધમ રાજંતે વસ્તુની અત્ર વિરાટ. અને અજાયત એટલે એને જન્મ આપ્યો. અને આને કબીર સાહેબે કહ્યો છે, કબીર સાહેબના જે શબ્દો છે એ કબીર સાહેબે પોતાની મીમાંસામાં કહ્યું છે. આ જ આ મંત્રમાંથી બધાય કે કબીર સાહેબે વેદોનું ખંડન કર્યું. આ છે કબીર સાહેબ વેદોનું જ બોલ્યા છે. આ જ પદમાં છે. વેદોથી બહાર તમે જઈ જ ન શકો, કોઈ પણ હોય. આ ભજનમાં આવે કે આ વેદો વિનાની વાણી છે ને આ બધામાંથી આ વાણી છે ને આ વાણી, પણ એના તમે બહાર જઈ જ ન શકો. કબીરજીનું અધ્યાત્મ દર્શન પણ છે. કબીરજીએ જેટલા ભજનો ગાયા છે એ બધા ઉપર જે ગવાનું છે એ બધાની માહિતી પણ છે કે એણે જે ગાયા છે એમાંનું એક પદ એ આ જ મંત્રમાંથી લેવામાં આવ્યું છે. અને એ મંત્ર છે ઓમ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખ સજાતો અત્યરિશ્ચત પશ્ચાદ ભૂમિમતો પુરઃ. આ જ મંત્રમાંથી આખું ભજન લેવામાં આવ્યું છે. તતો વિરાડ, વિરાટનો મતલબ છે વિવિધમ રાજંતે વસ્તુની ઇત્રી વિરાટ. પૂર્વ એ પુરુષમાંથી, જે આપણે મોટા પુરુષની વાત કરી, જે પુરુષ કેટલી ઇન્દ્રિયો છે એને, અસંખ્ય ઇન્દ્રિયો, એ પુરુષમાંથી એણે એક વિરાટ દેહ ઉત્પન્ન કર્યો છે. અને એ વિરાટ દેહ એટલે એ કબીરજીએ પોતાની વાણીમાં અલગ રીતે વ્યક્ત કર્યો છે. નામ અલગ છે, બાકી આ જ વિરાટ પુરુષને વ્યક્ત કર્યો છે. આદુની રેની કહુ વિસ્તારી, સુનો રામાનંદ કથા હમારી. આદુની રેની કહુ વિસ્તારી, સુનો રામાનંદ કથા હમારી. પેલા વચને હુઆ ઓંકારા, એમાંથી ઉપજા નિરંજન ન્યારા, એમાંથી ઉપજા નિરંજન ન્યારા. આ જોજો મંત્રની કેટલી કોપી લાગી છે. કબીરને સ્ફૂર્ણા કરનારી શક્તિ તો એ જ છે ને, વેદથી બહાર કેમ જાય? અને વેદની સ્ફૂર્ણા કરનારા પણ એ જ છે ને. અરે તમે ભજન લ્યો તો એ બહાર ન જાય, તમે શ્લોક લ્યો તો એ બહાર ન જાય. મંત્ર પણ આ બધું પરામાંથી નીકળ્યું છે. અને પરામાંથી નીકળેલું બધું એક જ હોય. કોઈ સંતના વાક્ય હોય તો એ પરાના જ હોય. બાપુનું અહીંથી વાક્ય નીકળે એટલે એ તમારે સમજી લેવાનું કે પરાનું જ હોય. અને પરાનું એટલે એવું થવાનું જ હોય, એમાં કોઈ ફેરફાર જ ન હોય. એટલે સંતોના વાક્ય ઉપર જીવન જીવી જવાય. આપણે વેદોમાં ખબર ન પડે, આપણે પુરાણોમાં ખબર ન પડે, કોઈમાં ખબર ન પડે તો એક સરળ રસ્તો, બાપુ કહે કે આમ કરવાનું છે એટલે કરવાનું. બાપુએ કીધું આખો શ્રાવણ મહિનો એમાં તારે અહીં રહેવાનું મહાદેવ, એટલે પછી એમાં રહેવાનું. તમને કહે કે તમારે આ સેવા તમારે કરવાની એટલે કરવાની. એ સેવામાં કોઈક એવો વિરલો હોય કે કંઈક લઈ જાય. આ બે આંખોથી જોઉં તો તમને ક્યાંક દોષ દેખાય કે મને આ કામ સોંપ્યું, વાંદરા હકાવવાનું, પણ સમજવાનું કે એમાંય કદાચ વાંદરાના માધ્યમથી રામ મળી જાય, એનાથી રામની ચેતના આવી જાય. સંતોના વાક્યો કહે છે કે પેલા વચને એટલે પેલું વચન એટલે પેલું તેજ. તતો વિરાડ જાયત, એ મહાપુરુષના, એ પરમ પુરુષના, જેને આપણે 33 આંગુલમમાં એ પુરુષ છે પરમ પુરુષ. એ પરમ પુરુષના પ્રથમ વચને એટલે પેલા એના તેજમાંથી એક મોટો, તમને એક ઉદાહરણ તરીકે એક બહુ મોટો એક તાપનો ગોળો છે, એક બહુ મોટી અગ્નિ છે. એ અગ્નિમાંથી ઓટોમેટિક જ્યારે જો તમે આમ લાકડા ગોઠવી રાખો તો કોઈ લાકડા હલાવીને તો ઓટોમેટિક એ અગ્નિમાંથી આમ લાકડું બહાર પડી જાય. કે આ લાકડાનો એક ખડુકલો છે અલગ થઈ જાય એટલે બે અગ્નિ થઈ જાય. આ અગ્નિમાંથી બીજો અગ્નિ થાય. એ કૃતાકૃત છે, કંઈ કરવાથી ન થાય, એમનેમ અગ્નિ બહાર પડી જાય. અમુક સમય થાય ને, અમુક સમય થાય તો આ એમનેમ છે ને એ એમનેમ પડી જાય. કોઈ હવા ન મારે, ધક્કો ન મારે તો પડી જાય. એને કાલક્રમનો છે દોષ લાગે છે. એટલે એ પેલા વચને એટલે પેલા તેજમાંથી થોડુંક તેજ અલગ પડ્યું અને
તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષ. એમાંથી એક વિરાટ પુરુષ ઉત્પન્ન થયો. વિવિધમ રાજંતે વસ્તુની ઇતિ વિરાટ. કહ્યું છે કે જે દરેક વસ્તુથી વિવિધ રીતે શોભે છે એને વિરાટ પુરુષ કહેવાય. એને વેદમાં હિરણ્ય ગર્ભ કહ્યો છે, એને બ્રહ્માજી કહ્યા છે. પુરાણોમાં જે બ્રહ્માજી ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી, આ જ હિરણ્ય ગર્ભ, આ જ પરમાત્માથી અલગ થયેલી ચેતના, પરમાત્માના એ મોટા અગ્નિમાંથી એક અલગ થયેલો અગ્નિ. એના માટે કબીર સાહેબે પેલું વચન કહીને કહ્યું છે સોહંકારા, સો અહમ, સ અહમ, તે હું છું. આ બ્રહ્માજીથી જ્યારે અલગ, બ્રહ્માજી અલગ થયા નારાયણથી, ત્યારે એવું હતું કે હું આ જ છું. અને જ્યારે પણ એ તેજથી માણસ અલગ થાય એટલે થોડોક સમય સુધી, અરે જવા દો, મિલિટરીમાં જે રહેતા હોય એ મિલિટરીમાંથી નીકળી જાય બહાર તો સાવધાન, તો એ હલી જાય. અટેન્શન કોઈ બોલે તો આમ થઈ જાય. એટલે ટેવ પડેલી હોય ને. હું ભાગવત કથા હમણાં અમે 19 ભાગવત કથા એક સાથે કરી હતી, સતત 19 કથા કરી. એમાં રાત્રે સૂવું તો કૃષ્ણ સ્વપ્નમાં આવે. ક્યારેક ક્યારેક હું ઉઠી જાઉં કે મોડું થઈ ગયું, કથામાં જવાનું, જોઉં ત્યાં 2 વાગ્યા હોય રાતના. આને કહેવાય અધ્યાસ. એટલે એમાંથી તમે છૂટો નહીં. ઓલા અગ્નિમાંથી અગ્નિ અલગ પડ્યો છે, પણ અલગ પડ્યો છે તો સો અહમ સ અહમ, તે હું જ છું એવી ભાવના ત્યાં સુધી રહી. વિદ્યાર્થી ભણતો હોય, કોલેજ થાય, બીએડ થાય, પીએચડી થાય અને નીકળે તો એ હજુ અમે રૂમમાં સૂવા માટે નીચે ગોદડી જ્યારે હું પાથરું નીચો આમ સૂવું ને ધરતી ઉપર શું, ત્યારે મને યાદ આવે કે હું વિદ્યાર્થી જ છું. વિદ્યાર્થી અવસ્થામાં અમને પલંગનો ઉપયોગ જ નથી કરવા દીધો, હેઠે જ હોવાનું. આજે પણ આછી એવી દાળ ને ખાલી ભાત જમવા મળે ત્યારે મને યાદ આવે કે હું વિદ્યાર્થી જ છું. એ વિદ્યાર્થી એ 14 વર્ષ સુધી ભણ્યા હોય, નીકળે નહીં. એટલે એમ આ અગ્નિથી ઓલો અગ્નિ અલગ થયો હોય તો એ ભૂલી શકે? એ હું જ છું, સો અહમ, એ સોહંકારા છે બાબા. શ્વાસાકી કરી લે સુમિરની, શ્વાસાકી કર સુમિરની, જપી લે અજંપા જાપ, બ્રહ્મ તત્વ કા ધ્યાન ધર તું, તો સોહમ આપો આપ. બ્રહ્મ તત્વ કા ધ્યાન ધરી લે, તું સોહમ આપો આપ. બીજા વચને લગે સુન ધ્યાન, એમાંથી ઉપજા જમી આસમાના. બીજા વચને લગે સુન ધ્યાન, એમાંથી ઉપજા જમી આસમાના. ત્રીજા વચને હુવા 3 દેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા. ગુરુજી બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા. આ બીજા વચન એટલે બીજા તેજે. મેં આ ભજનીકોને પૂછ્યું કે વચન એટલે શું થાય? કે વચન ઉપર મેં કીધું આપણે સંશોધન તો કરવું જ પડશે. બધા વચન 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 બોલે. રામદેવ પીરના પાઠમાં તો કે વચન, બીજા બધા પંથોમાં તો કે વચન. આ વચન વચન શું છે? વચન વચન એટલે તેજ છે. આ બીજું તેજ ઉત્પન્ન થયું. કબીર સાહેબ કહે છે કે શૂન્ય ધ્યાન કરવા માટે આ બેસવું ન પડે, ધ્યાન એમનેમ લાગી જાય. ધ્યાન લગાડવું ન પડે. ઓલી ગોપીઓ એ કોઈ દધ લ્યો, કોઈ માખણ લ્યો નહીં, કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ એની ચિત્તવૃત્તિમાં બેસી ગઈ હતી. તમે વાર્તા વાર્તા ચિત્તવૃત્તિ બેસી જાય, તમારું ધ્યાન છે. તમે બધું ભૂલી જાવ આડાવડું. બધાને ભૂલવાની પ્રક્રિયા છે ને, એ ભૂલવાની પ્રક્રિયા છે એટલે ધ્યાન એમનેમ લાગી જાય. આ જ્યાં સુધી આ બધા ભાર છે ને ત્યાં સુધી તમારું મન આ બધામાં છે. આ કપડું જ નથી. વાત થઈ પૂરી. એ છે તો ભાર રાખે. એટલે જે વ્યક્તિ એના જીવનમાં
ધ્યાનની કક્ષા બતાવી છે ને એને કહ્યું છે તેમાંથી ઉપજ્યા જમી આસમાના, એમાંથી જમીન ને આસમાન થયા. વેદ મંત્ર કહે જ છે એ હાવ સરળ ભાષામાં વેદ મંત્રે કહી દીધું છે. તતો જોજો આ જ મંત્રની કોપી મારી છે કબીર સાહેબે. હું તો એમ કહીશ, કારણ કે મારા વેદનું ખંડન થાય એ મને પસંદ ન આવે ને. બધાએ કે બધાએ વેદનું ખંડન કર્યું, નહીં, વેદની જ વાણી બોલ્યા છે. એક એવો વ્યક્તિ નથી જે વેદની વાણી ન બોલે, પણ એની રજૂ કરવાની પદ્ધતિ અલગ હોય. તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુષ. અહીં પુરુષ પછી અધિપુરુષ આવ્યો, એ હિરણ્ય ગર્ભ જેને કહેવાય બ્રહ્મા. સજાતો અત્યરિચ્ય તપશ્ચાદ ભૂમિ મથો પુર હલ્યો. ભૂમિ આસમાના, એને પેલા વેલા એ વિરાટ પુરુષ હતો જેને કહેવાય બ્રહ્માજી. બ્રહ્માજીએ શું કર્યું? અતિરિક્ત બની ગયા, એ એનાથી અલગ થઈ ગયા. ત્યારે પશ્ચાત ભૂમિમ એટલે ભૂમિનું સર્જન કર્યું, અને અથ પછી પુરઃ એટલે શરીરનું સર્જન કર્યું. પેલા વેલા ભૂમિ ઉત્પન્ન કરી. આણે જ કહ્યું કે બીજા વચને, બીજું કાંઈ નહીં, બીજા વચને. આજ ભાઈ તમારો રાસ રહી ગયો, મેં કાલે કીધું તમને, નથી ને જરૂર રાસની, એટલે બીજા વચને કાલે લેશું, હાલો ને. પણ આજે તો ચડી જ ગયા છે આપણે કબીરજીની વાણીમાં. તો બીજા વચને શૂન્ય ધ્યાના ને તેમાંથી ઉપજ્યા જમી આસમાના, એ જ આ વેદ મંત્ર કહે છે. તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્ય તપશ્ચાદ ભૂમિ મથો પુર. ભૂમિમ અથો પુર. શાસ્ત્રીજી ચોથા વચને સુરતા બંધાણી, એમાંથી ઉપજી કન્યાકુમારી. અરે અરે, ચોથા વચને સુરતા બંધાણી, એમાંથી ઉપજી કન્યાકુમારી. પાંચમા વચને આદિ અનાદિ, કોણ પુરુષ કોણ શુદ્ધ બુદ્ધ નારી. કોણ પુરુષ કોણ શુદ્ધ બુદ્ધ નારી. પાંચમા વચને આદિ અનાદિ, કોણ પુરુષ કોણ શુદ્ધ બુદ્ધ નારી. ગુરુજી કોણ પુરુષ કોણ શુદ્ધ બુદ્ધ નારી. પાંચમા વચને, આ પાંચમું વચન આવ્યું ને એમાં પાંચ લોકોએ, પાંચમા વચન એટલે પાંચમા તે જે પાંચ વસ્તુ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એમાં કબીર સાહેબની વાણીમાં રમેણીમાં કબીર સાહેબે લખ્યું છે, તબ બ્રહ્મા પૂછન મહતારી કે તવ પુરુષ તું કે કરનારી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થયા, એને કહ્યું અમને ઉત્પન્ન કરનારા કોણ છે? તો ભગવાનની અનાદિ શક્તિ હતી માયા, કે હું જ તમારી માં ને હું જ તમારો બાપ. આ પાંચ દ્વારા સૃષ્ટિ થઈ છે. આમ તો અસ્તિત્વ એક રહસ્ય છે ને, એ હંમેશા રહસ્ય જ રહે, એને કોઈ ઉકેલી ન શકે ગમે એટલો પ્રયત્ન કરીએ. સૃષ્ટિની મીમાંસા આપણે શું કરી શકીએ? પણ એ પાંચમા એ વચને આગળ જતા આગળનો જ મંત્ર, એ જ આગળનો તસ્માદ જગના સર્વહૂત સંભ્રેતમ પ્રેખદાજ્યમ, સેજ મંત્ર ઉચ્ચારણ સાથે હરિ ઓમ તસ્માદ્યગના સર્વહૂત સંભ્રેતમ પ્રેખદાજ્યમ પશુસ્તાંશ્ચક્રે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે. ભજનને છોડશું નહીં આપણે, કારણ કે આ બે એક જ છે. ભજન બોલાય ક્યાંથી મંત્ર બોલાય, બેનો અર્થ સમજીએ એટલે આ જ અર્થ બંનેનો સરખો છે. છઠ્ઠા વચને સુરતા સાધી, અમે તમારી નારી તમે ગિરધારી. છઠ્ઠા વચને સુરતા સાધી, અમે તમારી નારી તમે ગિરધારી. કહત કબીરા સુનો धर्मदासा, मूल धर्म का यही प्रकाशा. कहे कबीर सुनो धर्मदासा, मूल धर्म का यही प्रकाशा. गुरुजी मूल धर्म का यही प्रकाशा, मूल धर्म का यही प्रकाश.
મૂળ ધર્મનો આ તો પ્રકાશ છે. કહ્યું છે તસ્માદ યજ્ઞાત. હવે જોજો, બ્રહ્માજી ઉત્પન્ન થયા, એણે ભૂમિની ઉત્પત્તિ સૌ પ્રથમ કરી. આમાં ભૂમિ આસમાના કહ્યું છે, ભૂમિ નહીં, એણે માયાને સંપૂર્ણ સ્વીકારી. બ્રહ્મા માયાને સ્વીકારી નહીં તો સૃષ્ટિની ઉત્પત્તિ થાય જ નહીં. કારણ કે રજબુંદનથી તો આખી આ સૃષ્ટિની આખી ઉત્પત્તિ છે અહીંયા. અને એ જ્યાં સુધી એના દ્વારા પણ ન થઈ શકે, માયાથી પણ જગત થોડું ઉત્પન્ન થાય. કઈ આ હું બિગ બેંગ પદ્ધતિથી જગત ઉત્પન્ન થાય, હું વિસ્ફોટ થાય ને જગત ઉત્પન્ન થાય. હાલો બધા એમ કે વિસ્ફોટ થયા ને બધા જે અણુ પરમાણુ હતા એ અલગ અલગ થઈ ગયા. આજનું વિજ્ઞાન એમ કહે કે બિગ બેંગ બહુ મોટો વિસ્ફોટ છે ને બધું અલગ અલગ થઈ ગયું, એમાંથી અલગ અલગમાંથી આ બધા થયા છે. પણ નહીં, વેદ કહે છે તસ્માદ યજ્ઞાત સર્વહૂત. સર્વહૂત નામનો યજ્ઞ થયો છે. સર્વહૂત નામનો યજ્ઞ બે રીતે સર્વહૂત યજ્ઞ થાય. સંપાદિત કરવામાં જેટલું પણ કંઈ હોય બધું હોમી દેવું. સર્વહૂત બધું હોમી દેવું ને ત્યારે સર્વહૂત યજ્ઞ થાય. સૃષ્ટિ ઉત્પન્ન થવા માટે પરમાત્મા પોતે હોમાઈ ગયા. આ પોતાથી અલગ કર્યું છે એમ હિરણ્યગર્ભ બ્રહ્માંડજીને અલગ કર્યા એમ નહીં, બ્રહ્મામાં પણ પોતે આવી ગયા છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં પણ પોતે આવી ગયા છે. પ્રભુજી પોતે એમાં પુરાણો, પરમાત્મા પોતે એમાં પુરાઈ ગયા. બાકી તો આ ચરાચર જગત કેમ બધું ચાલી શકે? કોઈને વિચાર આવે કે આ જગ્યાએ મારે આ જગ્યાએ, હમણાં જ એક આશ્રમમાં અમે ગયા. એ આશ્રમમાં અમે ગયા ને હજી અમે ત્યાં બેઠા, એ આશ્રમમાં બેઠા હતા તો એમણે સામે કીધું કે આ એક આશ્રમમાં આ બાજુ એક બને છે, એક મંદિર, શ્રી યંત્રનું એક મંદિર બનાવવાનું છે ને એક મંદિર બને છે. પણ એમણે કીધું કે પૈસા નથી મારી પાસે, એક ઓલાની ગાડી મગાવી છે, બેલાની ગાડી. કે શાસ્ત્રી તમારા ધ્યાનમાં કોઈ એવા યજમાન હોય તો કહેજો, એકાદી એવી ગાડી મગાવીએ તો કમસે કમ એક ગાડી આવી જાય તો આ તો આવી જાય એમ. હજુ અમે વાત કરતા હતા ત્યાં એમાં જ કોઈ એક ભાઈ આવ્યા ને એમણે કીધું કે જે ઓલા મારે કામ હતું ને એ કામ મારું પૂરું થઈ ગયું ને એ સમયે મને આ કામ મળી જાય તો મારે તમને 51,000 રૂપિયા આપવા છે એવું મેં વિચાર્યું હતું. આ 51,000 લ્યો. આ પરમાત્મા ન હોય તો કોઈને પ્રેરણા કરી શકે? પરમાત્મા અંદર છે એટલે પ્રેરણા થાય, બાકી તો આ ન થઈ શકે. ભગવાન તદ આત્માનમ સૃજામ્યહમ, શ્રીમદ ભગવદ્ ગીતા. એવી આત્માનું હું સર્જન કરું છું ભગવાન કહે. એવા આત્માની અંદર એ પાવર પૂરી દઉં. એ આત્મામાં એટલો બધો પાવર પૂરાય કે એનું મન ત્યાં દોડે અને એ દોડીને એનું મન ત્યાં જાય અને આખી ક્રિયાઓ થાય. મન દ્વારા તો આખી ક્રિયાઓ થાય છે. સર્વહૂત, સર્વહૂત એકને પોતાની જાતને હોમી દીધી. પરમાત્મા બધી જગ્યાએ છે એમ નહીં, મારો પરમાત્મા આખી આ સૃષ્ટિ કરવા માટે બધામાં વિભાજિત થઈ ગયો છે. પ્રેખદાજ્યમમાં અને ખાલી આમાં ભગવાનને હવે તો સમય પણ થવા આવ્યો છે, પણ હું એની અંદરથી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયું. એનો મતલબ છે ખાલી એમ નહીં. ચ ઉભયા દતઃ તસ્મા દશવા અજાયંત જે કેચો ભયા દતઃ. સૌથી પહેલા શું ઉત્પન્ન થયું છે પૃથ્વીમાંથી? તમને શું લાગે શું ઉત્પન્ન થયું હશે? પહેલા મનુષ્ય ઉત્પન્ન થઈ ગયા. મનુષ્ય તો 9મી સૃષ્ટિ છે. ભૂત સર્ગ ને સૌથી પહેલા ઉત્પન્ન આ પૃથ્વી ઉપર જો કઈ પેલું કંઈ પણ ઉત્પન્ન થયું હોય તો એ ભૂમિ છે. ભૂમિ પછી પહેલા વૃક્ષો ઉત્પન્ન થયા છે. આ વૃક્ષો આપણી પહેલાના છે. એટલે વૃક્ષોની પૂજા, દરેક એક એવું વૃક્ષ નથી જેની પૂજા ન થતી હોય. આ વૃક્ષો ઉત્પન્ન થયા, એની પછી પ્રાણીઓ ઉત્પન્ન થયા. પહેલા ક્યાં પ્રાણીઓ ઉત્પન્ન થયા? આખી સૃષ્ટિનો ક્રમ છે. પહેલા અશ્વા એટલે ઘોડાઓ ઉત્પન્ન થયા, 2 ખરીવાળા પ્રાણીઓ. પછી 1 ખરીવાળા પ્રાણી ઉત્પન્ન થયા. ચ ઉભયા દતઃ, ઉભય દતઃ એટલે ઉપર ને નીચે 2 દાંત છે એવા પ્રાણી ઉત્પન્ન થયા. બધાય પ્રાણીઓને, ગાયને ને 2 બાજુ દાંત ન હોય. તમે જોયું હશે એક બાજુ દાંત હોય છે, 2 બાજુ કોને દાંત હોય ને એને ઉત્પન્ન કરવાનું કારણ શું જાણવું હોય તો કાલે 8:30 વાગે તમે વિચારતા થઈ જાઓ જોઈએ કે આ શું આખો દિવસ એમાંથી વિચાર નીકળવો જ ન જોઈએ કે જેને ઉપર ને નીચે દાંત છે એવા પ્રાણી કેમ ઉત્પન્ન કર્યા હશે ભગવાને. અને પછી ભગવાને ગાવો, પછી ગાય ઉત્પન્ન કરી. પછી તસ્માત જાતા અજાવયઃ. અહીંયા અજા એટલે બકરી ને ઘેટા ને એ ઉત્પન્ન કર્યા. આપણે કે મનુષ્ય પહેલા આ બધું ઉત્પન્ન કરવાની શું જરૂરિયાત હતી? આ ઉત્પન્ન કરીને ભગવાન શું મેસેજ આપવા માંગે છે?
આ તો રહસ્ય છે હો ભાઈ, કાલે આવવું પડે. ખાલી એક દિવસમાં બધું મેળવીને હોયા જાય માલે, કાલો ને આજ આવ્યા તો રોકાઈ જાય, સાંભળતા જાય. દોડી દ્વારિકામાં જાય, મારું મન દોડી દ્વારિકામાં જાય. ઈચ્છા થઈ જાય કે હાલો જઈ આવીએ, એવી ઈચ્છા થઈ જાય. આજના આ સત્રને અહીંયાથી આપણે પાછો આરંભ કરશું. ઓમ તસ્માદશ્વા અજાયંત જે કેચો ભયાદત ગાવો અજગ્નિરે તસ્માત જાતા અજાવયઃ. કાલે એની ચર્ચા કરશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન આજના કથા સત્રને દાતારેશ્વરજીના ચરણોમાં. આમાં તો મેં હજી 2 જ પુસ્તકો ખોલ્યા હો સૃષ્ટિ મીમાંસામાં. આ બધા બાકી હતા. બધાની એક એક સૃષ્ટિ મીમાંસા છે. ઘણી રીતે મૂલવી શકાય, પણ મને કબીર સાહેબનું ભજન બહુ ગમી ગયું હતું. ને બધા કહે ને કબીર સાહેબે વેદોનું ખંડન કર્યું નામ ને તેમને. મારો એટલો જ ભાવ હતો કે વેદથી બહાર કંઈ નથી. એ કબીરજી બોલે કે કોઈ વિદ્વાન બોલે, પણ વેદ છે એ ભગવાનની વાણી છે. આ બધી આપણી વાણી હોય છે, આ ભગવાનની વાણી એટલે વેદ. એટલે સવિશેષ કહીને કરતા 2 મિનિટ માટે ભગવત નામ સ્મરણ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ 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 સીતા રામ. શ્રી વેદ નારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દેવ હર. मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी. मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी. मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થયા. એને કહ્યું અમને ઉત્પન્ન કરનારા કોણ છે? તો ભગવાનની અનાદિ શક્તિ હતી માયા, કે હું જ તમારી માં ને હું જ તમારો બાપ. આ 5 દ્વારા સૃષ્ટિ થઈ છે. આમ તો અસ્તિત્વ એક રહસ્ય છે ને, એ હંમેશા રહસ્ય જ રહે. એને કોઈ ઉકેલી ન શકે ગમે એટલો પ્રયત્ન કરીએ. સૃષ્ટિની મીમાંસા આપણે શું કરી શકીએ? પણ એ 5માં એ વચને આગળ જતા આગળનો જ મંત્ર, એ જ આગળનો તસ્માદ જગના સર્વહૂતઃ સંભ્રેતમ પ્રેખદાજ્યમ, સેજ મંત્ર ઉચ્ચારણ સાથે હરિ ઓમ તસ્માદ્યગના સર્વહૂતઃ સંભ્રેતમ પ્રેખદાજ્યમ પશુસ્તાંશ્ચક્રે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે. ભજનને છોડશું નહીં આપણે, કારણ કે આ 2 એક જ છે. ભજન બોલાય ક્યાંથી મંત્ર બોલાય, બેનો અર્થ સમજીએ એટલે આ જ અર્થ બંનેનો સરખો છે. છઠ્ઠા વચને સુરતા સાધી, અમે તમારી નારી તમે ગિરધારી. છઠ્ઠા વચને સુરતા સાધી, અમે તમારી નારી તમે ગિરધારી. कहत कबीरा सुनो धर्मदासा, मूल धर्म का यही प्रकाशा. कहे कबीर सुनो धर्मदासा, मूल धर्म का यही प्रकाशा. गुरुजी मूल धर्म का
यही प्रकाश मूल धर्म का यही प्रकाशा। મૂળ ધર્મનો આ તો પ્રકાશ છે. કહ્યું છે તસ્માદ યજ્ઞાત. હવે જોજો, બ્રહ્માજી ઉત્પન્ન થયા, એણે ભૂમિની ઉત્પત્તિ સૌ પ્રથમ કરી. આમાં ભૂમિ આસમાના કહ્યું છે, ભૂમિ નહીં, એણે માયાને સંપૂર્ણ સ્વીકારી. બ્રહ્મા માયાને સ્વીકારી નહીં તો સૃષ્ટિની ઉત્પત્તિ થાય જ નહીં. કારણ કે રજબુંદનથી તો આખી આ સૃષ્ટિની આખી ઉત્પત્તિ છે અહીંયા. અને એ જ્યાં સુધી એના દ્વારા પણ ન થઈ શકે, માયાથી પણ જગત થોડું ઉત્પન્ન થાય. કઈ આ હું બિગ બેંગ પદ્ધતિથી જગત ઉત્પન્ન થાય, હું વિસ્ફોટ થાય ને જગત ઉત્પન્ન થાય. હાલો બધા એમ કે વિસ્ફોટ થયા ને બધા જે અણુ પરમાણુ હતા એ અલગ અલગ થઈ ગયા. આજનું વિજ્ઞાન એમ કહે કે બિગ બેંગ બહુ મોટો વિસ્ફોટ છે ને બધું અલગ અલગ થઈ ગયું, એમાંથી અલગ અલગમાંથી આ બધા થયા છે. પણ નહીં, વેદ કહે છે તસ્માદ યજ્ઞાત સર્વહૂત. સર્વહૂત નામનો યજ્ઞ થયો છે. સર્વહૂત નામનો યજ્ઞ બે રીતે સર્વહૂત યજ્ઞ થાય. સંપાદિત કરવામાં જેટલું પણ કંઈ હોય બધું હોમી દેવું. સર્વહૂત બધું હોમી દેવું ને ત્યારે સર્વહૂત યજ્ઞ થાય. સૃષ્ટિ ઉત્પન્ન થવા માટે પરમાત્મા પોતે હોમાઈ ગયા. આ પોતાથી અલગ કર્યું છે એમ હિરણ્યગર્ભ બ્રહ્માજીને અલગ કર્યા એમ નહીં, બ્રહ્મામાં પણ પોતે આવી ગયા છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં પણ પોતે આવી ગયા છે. પ્રભુજી પોતે એમાં પુરાણો, પરમાત્મા પોતે એમાં પુરાઈ ગયા. બાકી તો આ ચરાચર જગત કેમ બધું ચાલી શકે? કોઈને વિચાર આવે કે આ જગ્યાએ મારે આ જગ્યાએ, હમણાં જ એક આશ્રમમાં અમે ગયા. એ આશ્રમમાં અમે ગયા ને હજી અમે ત્યાં બેઠા, એ આશ્રમમાં બેઠા હતા તો એમણે સામે કીધું કે આ એક આશ્રમમાં આ બાજુ એક બને છે એક મંદિર, શ્રી યંત્રનું એક મંદિર બનાવવાનું છે ને એક મંદિર બને છે. પણ એમણે કીધું કે પૈસા નથી મારી પાસે, એક ઓલાની ગાડી મગાવી છે, બેલાની ગાડી, કે શાસ્ત્રી તમારા ધ્યાનમાં કોઈ એવા યજમાન હોય તો કહેજો, એકાદી એવી ગાડી મગાવીએ તો કમસે કમ એક ગાડી આવી જાય તો આ તો આવી જાય એમ. હજુ અમે વાત કરતા હતા ત્યાં એમાં જ કોઈ એક ભાઈ આવ્યા ને એમણે કીધું કે જે ઓલા મારે કામ હતું ને એ કામ મારું પૂરું થઈ ગયું ને એ સમયે મને આ કામ મળી જાય તો મારે તમને 51,000 રૂપિયા આપવા છે એવું મેં વિચાર્યું હતું. આ 51,000 લ્યો. આ પરમાત્મા ન હોય તો કોઈને પ્રેરણા કરી શકે? પરમાત્મા અંદર છે એટલે પ્રેરણા થાય, બાકી તો આ ન થઈ શકે. ભગવાન તદ આત્માનમ સૃજામ્યહમ, શ્રીમદ ભગવદ્ ગીતા. એવી આત્માનું હું સર્જન કરું છું ભગવાન કહે. એવા આત્માની અંદર એ પાવર પૂરી દઉં. એ આત્મામાં એટલો બધો પાવર પૂરાય કે એનું મન ત્યાં દોડે અને એ દોડીને એનું મન ત્યાં જાય અને આખી ક્રિયાઓ થાય. મન દ્વારા તો આખી ક્રિયાઓ થાય છે. સર્વહૂત સર્વહૂત એકને પોતાની જાતને હોમી દીધી. પરમાત્મા બધી જગ્યાએ છે એમ નહીં, મારો પરમાત્મા આખી આ સૃષ્ટિ કરવા માટે બધામાં વિભાજિત થઈ ગયો છે. પ્રેખદાજ્યમમાં અને ખાલી આમાં ભગવાનને હવે તો સમય પણ થવા આવ્યો છે, પણ હું એની અંદરથી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયું. એનો મતલબ છે ખાલી એમ નહીં. ચ ઉભયા દતઃ તસ્મા દશવા અજાયંત જે કેચો ભયા દતઃ. સૌથી પહેલા શું ઉત્પન્ન થયું છે પૃથ્વીમાંથી? તમને શું લાગે શું ઉત્પન્ન થયું હશે? પહેલા મનુષ્ય ઉત્પન્ન થઈ ગયા. મનુષ્ય તો 9મી સૃષ્ટિ છે. ભૂત સર્ગ ને સૌથી પહેલા ઉત્પન્ન આ પૃથ્વી ઉપર જો કઈ પેલું કંઈ પણ ઉત્પન્ન થયું હોય તો એ ભૂમિ છે. ભૂમિ પછી પહેલા વૃક્ષો ઉત્પન્ન થયા છે. આ વૃક્ષો આપણી પહેલાના છે, એટલે વૃક્ષોની પૂજા દરેક એક એવું વૃક્ષ નથી જેની પૂજા ન થતી હોય. આ વૃક્ષો ઉત્પન્ન થયા, એની પછી પ્રાણીઓ ઉત્પન્ન થયા. પહેલા ક્યાં પ્રાણીઓ ઉત્પન્ન થયા? આખી સૃષ્ટિનો ક્રમ છે. પહેલા અશ્વા એટલે ઘોડાઓ ઉત્પન્ન થયા, 2 ખરીવાળા પ્રાણીઓ. પછી 1 ખરીવાળા પ્રાણી ઉત્પન્ન થયા. ચ ઉભયા દતઃ, ઉભય દતઃ એટલે ઉપર ને નીચે 2 દાંત છે એવા પ્રાણી ઉત્પન્ન થયા. બધાય પ્રાણીઓને ગાયને ને 2 બાજુ દાંત ન હોય. તમે જોયું હશે એક બાજુ દાંત હોય છે, 2 બાજુ કોને દાંત હોય ને એને ઉત્પન્ન કરવાનું કારણ શું જાણવું હોય તો કાલે 8:30 વાગે તમે વિચારતા થઈ જાઓ જોઈએ કે આ શું આખો દિવસ એમાંથી વિચાર નીકળવો જ ન જોઈએ કે જેને ઉપર ને નીચે દાંત છે એવા પ્રાણી કેમ ઉત્પન્ન કર્યા હશે ભગવાને. અને પછી ભગવાને ગાવો, પછી ગાય ઉત્પન્ન કરી. પછી તસ્માત જાતા અજાવયઃ,
અહીંયા અજા એટલે બકરી ને ઘેટા ને એ ઉત્પન્ન કર્યા. આપણે એમ થાય કે મનુષ્ય પેલા આ બધું ઉત્પન્ન કરવાની શું જરૂરિયાત હતી? આ ઉત્પન્ન કરીને ભગવાન શું મેસેજ આપવા માંગે છે? આ તો રહસ્ય છે હો ભાઈ. કાલે આવવું પડે. ખાલી એક દિવસમાં બધું મેળવીને વયા જાય માલે. કાલો ને આજ આવ્યા તો રોકાઈ જાય, સાંભળતા જાય. દોડી દ્વારિકામાં જાય, મારું મન દોડી દ્વારિકામાં જાય. ઈચ્છા થઈ જાય કે હાલો જઈ આવીએ, એવી ઈચ્છા થઈ જાય. આજના આ સત્રને અહીંયાથી આપણે પાછો આરંભ કરશું. ઓમ તસ્માદશ્વા અજાયંત જે કેચો ભયાદતઃ ગાવો અજગ્નિરે તસ્માત જાતા અજાવયઃ. કાલે એની ચર્ચા કરશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન આજના કથા સત્રને દાતારેશ્વરજીના ચરણોમાં. આમાં તો મેં હજી 2 જ પુસ્તકો ખોલ્યા હો સૃષ્ટિ મીમાંસામાં. આ બધા બાકી હતા. બધાની એક એક સૃષ્ટિ મીમાંસા છે. ઘણી રીતે મૂલવી શકાય, પણ મને કબીર સાહેબનું ભજન બહુ ગમી ગયું હતું. ને બધા કહે ને કબીર સાહેબે વેદોનું ખંડન કર્યું ને આમ ને તેમને. મારો એટલો જ ભાવ હતો કે વેદથી બહાર કંઈ નથી. એ કબીરજી બોલે કે કોઈ વિદ્વાન બોલે, પણ વેદ છે એ ભગવાનની વાણી છે. આ બધી આપણી વાણી હોય છે, આ ભગવાનની વાણી એટલે વેદ. એટલે સવિશેષ કહીને કરતા 2 મિનિટ માટે ભગવત નામ સ્મરણ. રાજા રામ રામ રામ